છૂટ લઈ અને આજે 13 એપ્રિલ તો એનું પણ એક યાદ ના અનુરૂપ મેં એક આ વિડીયો પ્લે કર્યો. તો આપણે હવે શરૂ કરીએ. તો નમસ્કાર સૌ મિત્રોને. આજે આપણો 87મો વેબિનાર. એની અંદર આપણે ડૉક્ટર B.R. આંબેડકર આવતીકાલે 14 એપ્રિલ ઓકે એના સંદર્ભે ડૉક્ટર B.R. આંબેડકર સાહેબનું જીવન અને સંઘર્ષ એ વિષય ઉપર આજે વાત કરવાના છીએ. આપણી સાથે બે મુખ્ય વક્તા છે. ડૉક્ટર જ છે, ડૉક્ટર મિલિંદ વિશ્વાસ, PhD કરેલી જ છે, અને પ્રિન્સિપાલ અશ્વિન કારિયા સાહેબ કારિયા સાહેબ એમના જીવન સંઘર્ષ સાથે સાથે બંધારણમાં જે ડૉક્ટર B.R. આંબેડકર સાહેબનું યોગદાન રહ્યું, બાબા સાહેબનું, એના વિશે વાત કરશે. પહેલાં આપણા મુખ્ય વક્તા મિલિંદ વિશ્વાસ સાહેબ છે. પોતે તથાગત ફાઉન્ડેશન અહીંયા પાલનપુરમાં ચલાવે છે અને વંચિત શોષિત બાળકો કેવી રીતે ક્લાસ કરી શકે એના માટે જે સરકારની શિષ્યવૃત્તિ મળે છે એનો સાચી રીતે ઉપયોગ થાય એના સંદર્ભે બાળકોને વિવિધ પરીક્ષાઓના ક્લાસ કરાવે છે અને સાથે સાથે સામાજિક નિસ્બતની જે પણ વિષયો હોય એના ઉપર પોતાની વાત રાખતા હોય છે. તો આપણે પહેલાં મિલિંદ વિશ્વાસ સાહેબને સાંભળીશું અને પછી પ્રિન્સિપલ અશ્વિન કારિયા સાહેબને સાંભળીશું. અને જે પણ પ્રશ્નો હોય એ પણ તમે સાથે સાથે એક પહેલાંથી કહી દઉં કે તમે ચેટમાં પણ લખતા રહી શકો છો. તો તે વક્તવ્યમાં પણ એ વણી લેશે અને જો વક્તવ્યમાં ના આવે તો આપણે અંતે આપણે પ્રશ્નો પણ લઈશું. તો જોડાયેલા રહો અને તમારા પ્રશ્નો અથવા તમારી કમેન્ટ પણ આપણે લેવામાં આવશે. તો પહેલાં હું વધારે સમય ન લેતા મિલિંદ વિશ્વાસ સાહેબને વિનંતી કરીશ કે પોતાનું ઉદ્બોધન આપે. જી સાહેબ, અનમ્યુટ કરી દેજો. જી હેલો. જી બોલો, આવે છે અવાજ. થેન્ક યુ વિક્રમભાઈ, અને આજના વેબિનારની અંદર જોડાયેલા સૌ મિત્રોને હાર્દિક રીતે આવકારું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણી ભારત ભૂમિ બહુરત્ન વસુંધરા રહેલી છે. આ ભારત ભૂમિની અંદર સમયાંતરે અનેક એવા નરરત્નો અને નારી રત્નો પેદા થયા છે કે જેમણે દેશના ઉત્થાન અને વિકાસમાં પોતાનું જીવન ઘસી નાખ્યું છે. અવારનવાર આપણે આવા વેબિનારોના માધ્યમથી આપણા દેશમાં થયેલા આવા મહાન વ્યક્તિઓ વિશે, એમના જીવન સંઘર્ષ વિશે ચર્ચા કરતા રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ બાબા સાહેબ આંબેડકર વિશે જ્યારે વાત કરવાની થાય ત્યારે અત્યંત ખુશીનો અનુભવ થાય છે. મિત્રો, લાંબી વાત ના કરતાં સીધી જ એમના જીવન ઉપર આવીએ તો 1891ની અંદર મધ્યપ્રદેશની મહુ છાવણીમાં 14 એપ્રિલે ડૉક્ટર B.R. આંબેડકરનો જન્મ થાય છે. જન્મ સમયે એમનું નામ, લાડકું નામ ભીવા હોય છે. એમની માતાનું નામ ભીમાબાઈ અને પિતાજી છે રામજી શકપાલ, જે અંગ્રેજ સૈન્યની અંદર એક સુબેદારના હોદ્દા ઉપર, એટલે અત્યારે લશ્કરી અધિકારીનો હોદ્દો કહી શકાય એવા એક હોદ્દા ઉપર હતા. રામજી શકપાલનું બાબા સાહેબ આંબેડકરે રામજી શકપાલનું લગભગ 14મું સંતાન હતું અને એ લગભગ નિવૃત્તિના આરે હતા એ વખતે બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયેલો. એટલે બીજા બધા સંતાનો જેટલું પાલન પોષણ, એમના જેટલી દેખરેખ બાબા સાહેબને મળેલી નહીં, કારણ કે એ વખતે રામજી શકપાલને પેન્શન ઉપર જ બાબા સાહેબનું અને અન્ય બાળકોનું ભરણ પોષણ કરવાનું હતું. બાબા સાહેબ આંબેડકરનું જે વતનનું ગામ હતું એ આંબેડવે ગામ હતું અને આંબેડવે ગામ ઉપરથી જ્યારે એમને 7 નવેમ્બર 1900ની અંદર જ્યારે સતારાની કેમ્પ શાળાની અંદર એમને સૌપ્રથમ એડમિશન આપવામાં આવ્યું ત્યારે એમની જે સરનેમ હતી એ ભીમરાવ આંબેડવેકર રાખવામાં આવેલી એમના ગામના નામ ઉપરથી. પણ એ શાળાના એક શિક્ષક શ્રી હતા કૃષ્ણાજી કેશવ આંબેડકર. એમને આ જે સરનેમ હતી એ થોડી અટપટી લાગતી હતી, એટલે એમણે પોતાની સરનેમ છે બાબા સાહેબના નામ સાથે જોડી અને એમને આંબેડકર સરનેમ આપેલી. ઈસવીસન 1900ની અંદર પ્રાથમિક શાળાની અંદર એડમિશન લીધા પછી બાબા સાહેબ આંબેડકરે 1907ની અંદર જે તે વખતે મેટ્રિક પરીક્ષા, એટલે અત્યારના ધોરણ 7ની સમકક્ષ સેવા, એ મેટ્રિક પરીક્ષા પાસ કરી અને એ વખતે મહાર જાતિ અછૂત જાતિઓ પૈકીની એક જાતિ આવતી, એટલે એમાં શિક્ષણનો ખૂબ જ અભાવ હતો.
એટલા બધા છૂવાછૂતના ભેદભાવો હતા કે શાળાઓની અંદર પણ શિક્ષકો પણ એનાથી મુક્ત નહોતા અને એના કારણે લોકો છે એ પોતાના બાળકોને ભણાવવા માટે તૈયાર નહોતા. શિક્ષણના એટલા બધા અધિકારો પણ નહોતા અને એના કારણે બાબા સાહેબ છે એ જ્યારે મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે ત્યારે મહાર સમાજ માટે એક ગૌરવની વાત થાય છે. એટલા માટે સમગ્ર મહાર સમાજ જે મહારાષ્ટ્રનો છે એ આની બહુ જોશભેર ઉજવણી કરે છે. એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એ મેટ્રિકની પરીક્ષા પાસ કર્યાના એક વર્ષ પહેલાં એટલે કે 1906માં માત્ર 15 વર્ષની ઉંમરે રામી નામની મહિલા સાથે એમના લગ્ન થાય છે. પાછળથી બાબા સાહેબ આંબેડકર અને રમાથી સંબોધે છે એટલા માટે સમગ્ર સમાજ એમને પાછળથી રમાબાઈના નામથી ઓળખતો હોય છે. તો 1906માં રમાબાઈ સાથે એમના લગ્ન થાય છે. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજની અંદર જ્યારે મેટ્રિક પાસ કર્યા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજની અંદર બાબા સાહેબ આંબેડકર ગ્રેજ્યુએશન માટે એડમિશન લે છે ત્યારે પોતે સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગતા હોય છે. પણ સંસ્કૃત ભાષા ઉપર એક અમુક ચોક્કસ જાતિનો અધિકાર છે એવી રૂઢિગત માન્યતાના કારણે બાબા સાહેબ આંબેડકરને સંસ્કૃત વિષય સાથે MA કરવા દેવામાં આવતું નથી અને એના કારણે બહુ ભારે વિરોધના કારણે બાબા સાહેબે અંગ્રેજી અને ફારસી ભાષા સાથે પોતે MA કરવા માટે મજબૂર થાય છે અને એ બે ભાષાઓ સાથે MA કરે છે. MA કર્યા પછી 1913ની અંદર જ્યારે વિદેશ અભ્યાસ કરવા જવાનું થાય છે ત્યારે બાબા સાહેબ આંબેડકર એટલા બધા સદ્ધર હોતા નથી એટલે સયાજીરાવ ગાયકવાડ પાસે એ પોતે યાચના કરે છે આર્થિક સહાય માટે. અને સયાજીરાવ ગાયકવાડ એ પ્રજાવત્સલ રાજવી હતા, શિક્ષણ પ્રેમી રાજવી હતા. એટલે બાબા સાહેબ આંબેડકરની પ્રતિભાને ઓળખી અને 1913ની અંદર એ 3 વર્ષ માટે મંથલી 25 રૂપિયાની શિષ્યવૃત્તિ મંજૂર કરી અને બાબા સાહેબને વિદેશ ભણવા માટે મોકલે છે. તો 1913ની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકર ન્યુયોર્ક જાય છે ત્યાં ન્યુયોર્કમાં એમને પારસી મિત્ર એક નવલ ભતેના નામના એક મિત્ર મળે છે અને એમની સાથે જે ત્યાં રોકાય છે. 3 વર્ષના અભ્યાસ પછી ઇતિહાસ છે, તત્વજ્ઞાન છે, નૃવંશશાસ્ત્ર છે, આ બધા સબ્જેક્ટ સાથે બાબા સાહેબ આંબેડકર એક સાથે 3 સબ્જેક્ટની અંદર MAની ડિગ્રી મેળવે છે અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી પછી સીધા એ વધારે લોનો અભ્યાસ કરવા માટે લંડન જવા માટે તૈયાર થાય છે. તો 1916ની અંદર જ્યારે અમેરિકા છોડી અને લંડન જાય છે ત્યારે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એડમિશન લે છે અને સાથે સાથે ત્યાંની લંડનની એક બીજી લો કોલેજ પણ હોય છે ગ્રેઝ ઇન. એ ગ્રેઝની અંદર પોતે બેરિસ્ટરીએટ કરવા માટે એડમિશન લે છે. પણ મીનવાઇલ જે સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિનો જે સમયગાળો હોય છે 3 વર્ષનો એ સમયગાળો પૂરો થઈ જાય છે એટલે તરત જ એમને ત્યાંથી પરત બોલાવી લેવામાં આવે છે કે ભાઈ હવે તમારે ભણવું હોય તો તમે પોતાના ખર્ચે ભણી શકો છો, રાજ્ય તમને હવે શિષ્યવૃત્તિ આગળ આપી શકે એમ નથી. જ્યારે એમની શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવેલી ત્યારે પણ એમની સાથે એક શરત કરવામાં આવેલી કે બાબા સાહેબ આંબેડકર છે જ્યારે શિક્ષણ પૂરું કરીને આવશે ત્યારે એ વડોદરા રાજ્યની સરકારી સેવા કરશે અને શિષ્યવૃત્તિનું ઋણ ચૂકવશે. તો એમને જૂન 1917ની અંદર ગાયકવાડ સાથે જે કરાર થયેલો હતો એ કરાર અનુસાર એમને પાછા પરત મોકલી દેવામાં આવે છે. એ વખતે આપણે બધા જાણીએ છીએ કે ફર્સ્ટ વર્લ્ડ વોર ચાલતું હોય છે એટલે જર્મનીની એક પનડુબ્બી હોય છે એમાં બાબા સાહેબ આંબેડકર પોતાનો સામાન ભરે છે અને બીજા એક જહાજની અંદર પોતે વતન પાછા આવે છે. પણ એ પનડુબ્બી છે એ યુદ્ધમાં કોઈ હુમલો થવાના કારણે ડૂબી જાય છે જેના કારણે બાબા સાહેબનો ઘણો બધો સામાન અને ખાસ કરીને એમણે વસાવેલા અને લખેલા ઘણા બધા લેખો, પુસ્તકો વગેરે બધું નષ્ટ થાય છે, દરિયાની અંદર ડૂબી જાય છે. એનાથી બાબા સાહેબ ખૂબ જ દુઃખી થાય છે. પણ એ તો બધું ફરીથી પાછું એ લખી નાખે છે. પણ જ્યારે એમને 1917ની અંદર સયાજીરાવ ગાયકવાડના દરબારમાં આવે છે અને એમને સૈન્ય સચિવના પદે નિમણૂક આપવામાં આવે છે ત્યારે એમની સાથે જે ભેદભાવ રાખવામાં આવે છે એનાથી બાબા સાહેબ ખૂબ જ દુઃખી થઈ જાય છે. પોતે સૈન્ય સચિવ એટલે કે અત્યારે આપણે જેને ડિફેન્સ સેક્રેટરીનો હોદ્દો કહીએ, આ હોદ્દો એટલે બહુ નાનો મોટો હોદ્દો ના કહેવાય. સામાન્ય માણસો સાથે ભેદભાવ થાય તો બરાબર, પણ એક સેક્રેટરી સાથે આટલા મોટા ભેદભાવ થાય. પટાવાળો છે પણ એમને જ્યારે ફાઇલ આપવાની હોય ત્યારે છૂટા હાથે ટેબલ પર ફાઇલ ફેંકે, એમને હાથો હાથ પાણી પણ ના આપવામાં આવે, એમનું પાણીનું માટલું પણ અલગ રાખવામાં આવે. વડોદરાની અંદર રહેવા માટે પણ બાબા સાહેબ આંબેડકરને બહુ સંઘર્ષ કરવો પડે છે. કોઈ એમને રહેવા માટે મકાન આપતું નથી. ત્યારે એક પારસી જે લોજ હોય છે, લોજની અંદર હોટલ ટાઈપ હોય છે અને હોટલ ટાઈપ લોજની અંદર
એમને એક નાનો રૂમ મળે છે અને રૂમ પણ સર સામાનથી લદાયેલો ભરાયેલો હોય છે, છતાં પણ બાબા સાહેબ ત્યાં રોકાય છે. પણ પાછળથી પારસીને જ્યારે ખબર પડે છે કે ભાઈ આ તો એક અછૂત જાતિમાંથી આવે છે, ત્યારે અનેક લોકો એમને મારવાની ધમકી આપી અને તાત્કાલિક એ જે હોટલનો રૂમ છે એ ખાલી કરાવે છે. આનાથી બાબા સાહેબને ખૂબ જ લાગી આવે છે અને પોતે એવું ઈચ્છે છે કે ભાઈ આ વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જો જડમૂળમાંથી બદલવામાં ના આવે તો મારા જેવો શિક્ષિત માણસ પણ જો આટલો બધો અપમાનિત થતો હોય તો જે લોકો અત્યંત ગરીબ છે, શોષિત છે, પીડિત છે, વંચિત છે, એ લોકો સાથે તો ભવિષ્યની અંદર કેટલા મોટા ભેદભાવો થવાના. એટલે એમણે આ બધું ગાયકવાડનું જે નોકરી હતી એ બધું છોડી અને પોતે મુંબઈની અંદર આવી જાય છે. પણ આવી જતાં પહેલાં એ 23 સપ્ટેમ્બરે જ્યારે વડોદરા છોડે છે ત્યારે 23 સપ્ટેમ્બર 1917ના રોજ કમાટી બાગમાં બેસી અને એક પ્રતિજ્ઞા કરે છે, એક સંકલ્પ લે છે કે હું આ દેશની અંદર માત્ર દલિતો નહીં પણ સ્ત્રીઓ છે અને જેટલા બી શોષિત, પીડિત અને વંચિત છે, સામાજિક શૈક્ષણિક પછાત લોકો છે, બધાના ઉત્કર્ષ માટે કામ કરીશ અને બધાને સમાનતાના અધિકારો અપાવવા માટે સંઘર્ષ કરીશ. અને જો હું આમ નહીં કરી શકું તો હું પોતે આત્મહત્યા કરીને મરી જઈશ. આવો એક સંકલ્પ લઈ અને 23 સપ્ટેમ્બર 1917ના દિવસે વડોદરાથી મુંબઈ જવા માટે નીકળે છે. અને એટલા માટે જ અત્યારે 23 સપ્ટેમ્બર છે એને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1917માં જ્યારે મુંબઈ આવે છે ત્યારે મુંબઈના રાજ્યપાલ, એ વખતે બોમ્બે પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું સ્ટેટ હતું અને સ્ટેટના જે રાજ્યપાલ હોય છે એ બાબા સાહેબ આંબેડકરને સિડેનહામ કોલેજની અંદર અર્થશાસ્ત્રના લેક્ચરર તરીકે એમને નિમણૂક આપે છે. અને એના કારણે બાબા સાહેબ આંબેડકર છે આર્થિક રીતે થોડા પગભર થાય છે. આર્થિક રીતે પગભર થાય એટલે પછી પોતાના પુસ્તકો લખવાનું કામ, રહેવાનું કામ અને પોતાના કુટુંબનું ભરણ પોષણ સારી રીતે કરી શકે છે. પણ 1916ની અંદર 1917ની અંદર જે એમણે પોતાનો અધૂરો અભ્યાસ છોડેલો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં, એ પૂરો કરવા માટે જ્યારે એમની પાસે પૂરતા પૈસાનું કલેક્શન થાય એટલે ફરીથી પાછા રહ્યા 1920ની અંદર મુંબઈની અંદરથી પણ આ કોલેજની સિડેનહામ કોલેજની નોકરી છે અને એ છોડી અને પાછા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ તરફ પ્રયાણ કરે છે. અને ત્યાં પહોંચી અને એમએસસીની ડિગ્રી મેળવે છે. એમએસસીની ડિગ્રી મેળવ્યા પછી બીએસસી એટલે કે ડૉક્ટર ઓફ સાયન્સની ડિગ્રી છે ઇકોનોમીની અંદર મેળવે છે. અને એ ડિગ્રી છે ઇકોનોમીની જે ડિગ્રી છે એમણે પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, ઇટ્સ ઓરિજિન એન્ડ સોલ્યુશન એ નામનો એક મહાન નિબંધ લખી અને મેળવેલી. અને એ નિબંધના આધારે જ એના અંદર જે ઇકોનોમીના જે સિદ્ધાંતો અને જે નીતિઓની વાત એમણે કરેલી, એ નીતિઓના આધારે જ પાછળથી 1935ની અંદર ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થયેલી. બાબા સાહેબ આંબેડકર અભ્યાસ પૂરો કરી અને ફરીથી પાછા જ્યારે વતનમાં આવે છે ભારતની અંદર, ત્યારે એમનો પરિચય એક પ્રજાવત્સલ રાજવી, કોલ્હાપુરના રાજવી શાહુજી મહારાજ સાથે એમનો પરિચય થાય છે. અને શાહુજી મહારાજ જુએ છે કે ભાઈ આ એક મહાન શિક્ષણવિદ તો છે જ, સાથે સાથે મહાન કાયદાશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પણ છે, અર્થશાસ્ત્રી પણ છે. લોકોના અને રાષ્ટ્રના વિકાસ માટે આવા વ્યક્તિને આપણે સમર્થન કરવું અથવા તો એને સપોર્ટ કરવો એ બહુ જરૂરી છે. એટલે કોલ્હાપુરના જે રાજવી છે શાહુજી મહારાજ, એ બાબા સાહેબ આંબેડકરને આર્થિક રીતે સહાય કરે છે. એના કારણે બાબા સાહેબ આંબેડકર સમાજની અંદર સાચી વિચારધારા ફેલાય એટલા માટે મૂકનાયક અને બહિષ્કૃત ભારત, સમતા અને પ્રબુદ્ધ ભારત એવી અનેક પત્રિકાઓ શરૂ કરે છે. એ દરમિયાન દર 10 વર્ષે જે અંગ્રેજો ભારતીયોને જે સુધારાઓ આપતા હોય છે, એ સુધારાઓ માટે દર 10 વર્ષે કમિશનની નિમણૂક કરવામાં આવતી હોય છે. તો એવા એક કમિશનની નિમણૂક 1927ની અંદર સાયમન કમિશનની નિમણૂક અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી. તો સાયમન કમિશન જ્યારે ભારતમાં આવ્યું ત્યારે બોમ્બે પ્રેસિડેન્સી તરફથી એ સાયમન કમિશનની અંદર કામ કરવા માટે બાબા સાહેબ આંબેડકરની નિમણૂક કરવામાં આવેલી. બાબા સાહેબ આંબેડકરે સાયમન કમિશન સમક્ષ આ દેશના પીડિતો, શોષિતો, વંચિતો અને સ્ત્રીઓના શું પ્રશ્નો છે અને એ પ્રશ્નોના ઉકેલ માટે અંગ્રેજો કેવા પ્રકારની સુવિધાઓ અથવા તો કાયદાઓ બનાવી શકે એનો એક અહેવાલ અને ઘણી બધી ભલામણો રજૂ કરેલી. અને જેના કારણે પાછળથી ઘણા બધા ફાયદાઓ આ દેશની સ્ત્રીઓ અને જે વંચિતો હતા એ બધાને મળે છે. છૂવાછૂત વિરુદ્ધનો એમનો જે સંઘર્ષ છે એ સંઘર્ષ પણ આપણે થોડો જાણીશું. કારણ કે મહારાષ્ટ્રની અંદર
મહારાષ્ટ્રની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર આપણે જાણીએ કે ભાઈ જે જાહેર સંસાધનો હતો એ સંસાધનો ઉપર આજે પછાત અથવા તો દલિત અથવા તો અછૂત કે અસ્પૃશ્ય જે લોકો હતા એ લોકોનો કોઈ જ અધિકાર નહોતો. પછી જાહેર સંપત્તિ હોય, જાહેર તળાવ હોય, જાહેર માર્ગો હોય, દરેક જગ્યાએ એમને આ બધા અધિકારોથી વંચિત રાખવામાં આવેલા. એટલે મહાડનું જે ચવદાર તળાવ હતું એ ચવદાર તળાવની અંદરથી પાણી પીવા માટે બાબા સાહેબ આંબેડકર 1927ની અંદર સંઘર્ષ કરે છે. અને સંઘર્ષ એટલા માટે કરે છે કે જે તળાવની અંદર કૂતરા, બિલાડા અને પક્ષીઓ પાણી પી શકતા હોય એવા તળાવની અંદરથી એક માણસો પાણી પી શકતા નથી. આ કેટલી મોટી દુર્દશા કહેવાય. એટલા માટે એમણે મહાડનો ચવદાર સત્યાગ્રહ 1927ની અંદર કર્યો. અને એ સત્યાગ્રહ કર્યા બાદ 25મી ડિસેમ્બર 1927ના દિવસે એમણે મનુસ્મૃતિનું પણ દહન કર્યું. કારણ કે મનુસ્મૃતિમાં જ આ બધા જે નીતિ નિયમો હતા વર્ણ વ્યવસ્થાના અને છૂવાછૂતના જે ભેદભાવો, કન્યાઓ પ્રત્યેની અથવા તો મહિલાઓ પ્રત્યેના જે ભેદભાવો, આ બધાનું કારણ છે એ છેલ્લે તો મનુસ્મૃતિ જ હતું એવું એમનું માનવું હતું. અને એટલા માટે 25 ડિસેમ્બર 1927ના દિવસે જાહેરમાં તેઓ મનુસ્મૃતિનું દહન કરે છે. આજે પણ દિલ્હી સહિતની ઘણી બધી યુનિવર્સિટીઓની અંદર કન્યાઓ અને મહિલાઓ મારફતે આજે પણ મનુસ્મૃતિનું દહન કરવામાં આવે છે. અને દેશની અંદર મનુસ્મૃતિ દિવસ તરીકે 25 ડિસેમ્બરને ઉજવવામાં આવે છે. તેના પછી ધાર્મિક સત્યાગ્રહોની વાત કરીએ તો સમાનતાના અધિકારો પ્રાપ્ત કરવા માટે મંદિરોમાં જવું એ માત્ર ધાર્મિક શ્રદ્ધાથી નહીં પણ સમાનતાના હેતુથી જવું. એટલા માટે એમણે નાસિકનું જે કાલારામ મંદિર હતું એ મંદિરની અંદર પ્રવેશ માટે પણ સત્યાગ્રહ કરેલો. 1930ની અંદર નાસિકનું જે કાલારામ મંદિર હતું એમાં પ્રવેશ માટે જ્યારે દલિતોના વિશાળ સમુદાય સાથે બાબા સાહેબ પહોંચે છે ત્યારે ત્યાંના જે પંડિતો અને પૂજારીઓ હોય છે એમના મારફતે મંદિર છે બંધ કરી દેવામાં આવે છે. અને મંદિર લગભગ 1935 સુધી અંગ્રેજો જ્યાં સુધી મંદિર પ્રવેશ અંગેનો કાયદો ઘડતા નથી ત્યાં સુધી, એટલે લગભગ 5 વર્ષ સુધી સતત બંધ રાખવામાં આવે છે. અને છેલ્લે જે દલિતોને પ્રવેશ મળે છે એ પણ સમાનતાના અધિકારો માટે અંગ્રેજોએ સ્થાપેલા કાયદાના કારણે છેલ્લે પ્રવેશ મળે છે. આમ સામાજિક સમાનતા માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા. 1930થી માંડીને 1932 સુધી સાયમન કમિશનની ભલામણો અનુસાર ભારતીયોને કેવા પ્રકારના સુધારા આપવા એના માટે 1930થી 1932 સુધી લંડનની અંદર 3 ગોળમેજી પરિષદોનું આયોજન થયું. એ 3 ગોળમેજી પરિષદની અંદર બાબા સાહેબ આંબેડકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. એમાંની બીજી જે ગોળમેજી પરિષદ હતી એ બીજી ગોળમેજી પરિષદની અંદર બાબા સાહેબ આંબેડકરની સાથે સાથે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી પણ એ ગોળમેજી પરિષદની અંદર હાજર હતા. તો એ ગોળમેજી પરિષદની અંદર બાબા સાહેબની એક માગણી હતી કે જેવી રીતે અંગ્રેજોએ અન્ય લઘુમતીઓને અલગ મતદાર મંડળો આપ્યા છે એવી રીતે દલિત સમુદાયને પણ એક લઘુમતીનો દરજ્જો આપી અને એને પણ અલગ મતદાર મંડળ આપવું જોઈએ. ત્યારે ગાંધીજી એવું કહે છે કે ભાઈ દલિતો છે એ હિન્દુ સમાજનો ભાગ છે અને એટલા માટે બીજા ધર્મની જે પ્રજાને લઘુમતી ગણી અને મતદાર મંડળો આપવામાં આવ્યા એવા મતદાર મંડળો દલિતો માટે આપી શકાય નહીં. અને એ કારણે ગાંધીજી અને બાબા સાહેબ વચ્ચે થોડો વૈચારિક સંઘર્ષ થાય છે. પણ છેલ્લે બાબા સાહેબ આંબેડકર છે અંગ્રેજોને આ વસ્તુ સમજાવવામાં સફળ થાય છે કે દલિતો એ હિન્દુ ધર્મનો એક ભાગ હોવા છતાં હિન્દુ ધર્મની અંદર સંપૂર્ણપણે એમને સુરક્ષા અને સમાનતા નથી મળી. એટલે એ વર્ગ આખો છે હિન્દુ ધર્મથી, ભલે હિન્દુ ધર્મ ગણાતો હોવા છતાં પણ હિન્દુ ધર્મથી આ એક મોટો સમુદાય છે, અલિપ્ત છે. એટલે એને એક અલગથી અધિકાર હોવા જોઈએ. એટલા માટે 1932ની અંદર એ વખતના જે બ્રિટિશ વડાપ્રધાન હોય છે રેમ્સે મેકડોનાલ્ડ એ કમ્યુનલ એવોર્ડ જાહેર કરે છે. અને કમ્યુનલ એવોર્ડની અંદર એવું કરવામાં આવે છે કે ભાઈ દલિતો માટે અલગ મતદાર મંડળો રહેશે. અને અલગ મતદાર મંડળો એટલે એવી વ્યવસ્થા કે પોતાના મતદાર મંડળમાંથી પોતે જ પોતાની કાસ્ટમાંથી પોતાનો પ્રતિનિધિ છે એને ચૂંટી શકે. માનો કે દલિતોનો કોઈ પ્રતિનિધિ અથવા તો સભ્ય કોઈ એસેમ્બલીની અંદર મોકલવો છે તો એને ચૂંટવાનો અધિકાર છે માત્ર દલિતોનો જ હોય. બાબા સાહેબ આંબેડકરનો આગ્રહ આવો એટલા માટે હતો કે જે લોકો સવર્ણોના મતોથી ચૂંટાતા હોય અથવા તો આમ જનતાના મતોથી ચૂંટાતા હોય એમને દલિત સમાજના
ઉત્કર્ષ માટે કે એના અધિકારોની ખાસ એવી પડી ના હોય, એટલે પોતે જ પોતાના જાતિમાંથી પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે એટલા માટે બાબા સાહેબ આંબેડકર છે અલગ મતદાર મંડળની અને ડ્યુઅલ ફ્રેન્ચાઇઝની માગણી અંગ્રેજો સમક્ષ કરે છે. આ બંને માગણીઓ અંગ્રેજો દ્વારા સ્વીકારવામાં આવે છે અને દલિતો છે એને બેવડો મતાધિકાર આપવામાં આવે છે. પોતાનું પ્રતિનિધિ ચૂંટવા માટે પોતાના પ્રતિનિધિને વોટ આપવો, સાથે સાથે અન્ય જનરલ કેટેગરીનો જે ઉમેદવાર છે એને પણ વોટ આપવાનો અધિકાર દલિત સમુદાયને 1932ના કોમ્યુનલ એવોર્ડથી મળે છે. અને કોમ્યુનલ એવોર્ડ જ્યારે જાહેર કરવામાં આવે છે ત્યારે ગાંધીજી તેની વિરુદ્ધમાં એ વખતે ગાંધીજી છે યરવડા જેલમાં હોય છે પૂનાની, અને યરવડા જેલમાં ગાંધીજી આમરણાંત ઉપવાસ ઉપર બેસે છે. આમરણાંત ઉપવાસ ઉપર બેસે છે એટલે બાબા સાહેબ આંબેડકર ઉપર ભારે પ્રેશર આવે છે કે કોઈ પણ કારણોસર અથવા તો લાંબા ઉપવાસના કારણોસર જો મહાત્મા ગાંધીનું અવસાન થશે તો એનો સમગ્ર જે અપયશ છે એ મારા માથે આવશે અને આ દેશની અંદર જે કમ્યુનલ હાર્મની છે એ પણ જે સાંપ્રદાયિક સદભાવ છે એ પણ ખોરવાશે. એટલે એવી બીકથી બાબા સાહેબ આંબેડકર છે પછી પૂનાની યરવડા જેલની અંદર જઈ અને ગાંધીજી સાથે એક કરાર કરે છે, જેને ઇતિહાસમાં આપણે પૂના કરાર તરીકે ઓળખીએ છીએ, જે 14 સપ્ટેમ્બર 1932ના રોજ થાય છે. બાબા સાહેબ આંબેડકરે પોતાના દલિત સમુદાયના અમુક અધિકારો જતા કરીને પણ ગાંધીજીના જીવન માટે એમણે આ કરાર છે એને સ્વીકારી લીધેલો. એમના રાજનીતિક જીવન વિશે આપણે બાબા સાહેબના રાજનીતિક જીવન વિશેની આપણે વાત કરીએ તો 1926થી માંડીને 1936 સુધી બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર દ્વારા એમને બોમ્બે પ્રેસિડેન્સીની જે વિધાન પરિષદ હતી એ વિધાન પરિષદની અંદર સભ્ય તરીકે 10 વર્ષ માટે નોમિનેટ કરવામાં આવેલા. અને 1935ની અંદર અંગ્રેજોએ એમને ગવર્મેન્ટ લો કોલેજ જે હતી એ લો કોલેજના પ્રિન્સિપાલ પદે પણ નિમણૂક આપેલી. 1935માં જ એમની પત્ની જે રમાબાઈ છે એ રમાબાઈનું નિધન થઈ જાય છે. નિધન થઈ જાય છે એટલે બાબા સાહેબ થોડો સમય શોકમાં રહે છે, પણ ફરીથી પાછા એ પોતાના સમાજના અને રાષ્ટ્રના ઉત્થાન માટે ફરીથી પાછા કામે લાગી જાય છે. 1936ની અંદર ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી નામની એક રાજનીતિક પાર્ટીની સ્થાપના કરે છે, મજૂર પક્ષ જેને આપણે કહીએ. એ મજૂર પક્ષ છે એના મારફતે 1937ની ચૂંટણીમાં એ લગભગ 13 જેટલી સીટો જીતે છે. 1937થી માંડીને 1942 સુધી વિધાનસભાની અંદર તેમને નોમિનેટ કરવામાં આવે છે અને વિધાનસભાની અંદર નોમિનેટ કરેલા હોય છે દરમિયાન 1942ની અંદર વાઇસરોયની કમિટી જે હોય છે કમિટીની અંદર લેબર મિનિસ્ટર તરીકે એમને નિમણૂક આપવામાં આવે છે. અને લેબર મિનિસ્ટર તરીકે જ્યારે નિમણૂક આપવામાં આવે ત્યારે બાબા સાહેબ આંબેડકર છે મજૂરોના ઉત્કર્ષ માટે અનેક પ્રકારના કાયદાઓ લાવે છે, જેમ કે મજૂરોને લઘુત્તમ વેતન આપવું, મિનિમમ વેજ આપવું, કામના કલાકો જે છે 12 કલાક સુધી અથવા તો 16 કલાક સુધી સતત જે કામ લેવામાં આવતું હતું એના બદલે કામના 8 કલાક દિવસના નક્કી કરવામાં આવ્યા. હક રજાઓ આપવામાં આવી. સાથે સાથે જે CL આપણે કહીએ આકસ્મિક રજાઓ પણ મંજૂર કરવામાં આવી. મહિલાઓ છે એમને કામના સ્થળે એમના સંતાનોના ઉછેર માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી. પ્રસૂતિની એમને રજાઓ આપવામાં આવી. આવી બધી જોગવાઈઓ બાબા સાહેબે આ દેશની સમગ્ર પ્રજા માટે કરી. આટલું બધું બાબા સાહેબ આંબેડકરે કર્યું હોવા છતાં પણ બાબા સાહેબ આંબેડકરને આજે આપણે એક દલિત નેતા તરીકે આપણે નહીં પણ સમગ્ર રાષ્ટ્ર અને ઘણા બધા લોકો, મોટા ભાગના લોકો કહી શકીએ કે એમને માત્ર એક દલિત સમુદાયના નેતા તરીકે ઓળખીએ છીએ અને એમાં મોટાભાગે દોષ દલિતોનો જ હોય એવું દેખાય છે. એવું આપણે સ્વીકારવું પડે. 1945ની અંદર જ્યારે એમની તબિયત છે અતિશય ખરાબ થઈ જાય છે, સતત લખવાના કારણે, સતત કામ કરવાના કારણે એમની તબિયત ખૂબ જ લથડી જાય છે. એ વખતે એમની સેવામાં અને એમની સારવાર માટે શારદા કબીર નામના એક ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે છે. શારદા કબીર છે પોતે ઉચ્ચ વર્ગમાંથી એટલે કે બ્રાહ્મણ જ્ઞાતિમાંથી હોય છે અને ડૉક્ટર શારદા કબીરને બાબા સાહેબ સાથે લગાવ થાય છે, જેના કારણે 1948ની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે ડૉક્ટર શારદા કબીર સાથે લગ્ન કરે છે. આ લગ્ન કરવા પાછળનું એક મહત્વનું કારણ આ દેશની અંદરથી જાતિ પ્રથા અને સાંપ્રદાયિકતા જે છે એ દૂર કરવાનું કારણ કહી શકાય. શારદા કબીર છે
છેક સુધી બાબા સાહેબ આંબેડકરની સેવા સારી એવી કરે છે, જેના કારણે બાબા સાહેબ આંબેડકર છે આંબેડકરનું જીવન જે છે થોડું લંબાય છે અને થોડા વધારે કામ કરવા માટે સક્ષમ બને છે. 1946ની અંદર જ્યારે આ દેશની અંદર દેશનું બંધારણ ઘડવા માટે કેબિનેટ મિશન યોજના અંતર્ગત સંવિધાન સભા માટે ચૂંટણીઓ કરવામાં આવે ત્યારે સંવિધાન સભાની ચૂંટણી માટે બાબા સાહેબ આંબેડકર છે એ કોઈ પણ રીતે સંવિધાન સભામાં ના પહોંચે એવું ઘણા બધા રૂઢિચુસ્ત લોકોએ અને એ વખતના રૂઢિચુસ્ત નેતાઓએ ઘણા બધા એના માટે પ્રયત્નો કરેલા, પણ બાબા સાહેબ આંબેડકરને મુસ્લિમો તરફથી થોડોક સહયોગ મળ્યો અને એના કારણે પશ્ચિમ બંગાળની એક બેઠક ઉપરથી એ સંવિધાન સભાની અંદર ચૂંટાયા. સંવિધાન સભાના એ સભ્ય તો બન્યા, પણ પાછળથી જ્યારે 3 જૂન 1947ની અંગ્રેજોની યોજના જે હતી એ યોજના હેઠળ ભારતના ભાગલા પાડવાનું થયું ત્યારે એ જે બેઠક ઉપરથી ચૂંટાયેલા હતા એ બેઠક છે પાકિસ્તાનમાં ચાલી ગઈ અને પાકિસ્તાનમાં ચાલી જવાના કારણે એમનું જે સંવિધાન સભાનું સભ્યપદ હતું એ રદ થઈ ગયું. સંવિધાન સભાનું સભ્યપદ એમનું રદ થઈ ગયું, પણ એ દરમિયાન જેટલો સમય સુધી એ સંવિધાન સભાની અંદર રહ્યા એ સંવિધાન સભાના એમના સમયગાળા દરમિયાન એમને જે કામગીરી કરી અને જે પ્રવચનો આપ્યા એના સાર ઉપરથી અનેક નેતાઓને એવું લાગ્યું કે ભાઈ આટલો મહાન વ્યક્તિ, આટલો હોશિયાર વ્યક્તિ, આટલો બુદ્ધિશાળી વ્યક્તિ કે જેની સેવાઓ આપણે જો આ દેશના બંધારણ ઘડવામાં ના લઈએ તો ભવિષ્યના લોકો, ભવિષ્યની પેઢીઓ કદાચ આપણને માફ નહીં કરે. અને એવું સમજી અને કોંગ્રેસે પણ જ્યારે બાબા સાહેબ આંબેડકરનું સભ્યપદ રદ થઈ ગયું ત્યારે ફરીથી એમને કોંગ્રેસે જ પોતે ટેકો આપી અને બોમ્બે પ્રેસિડેન્સીમાંથી ફરીથી એમને બંધારણ સભાની અંદર પ્રવેશ આપ્યો. એટલું જ નહીં, પણ ઓગસ્ટ 1947ની અંદર બાબા સાહેબ આંબેડકરને બંધારણ સભાની કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની જે સૌથી મહત્વની કહી શકાય એવી ખરડા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી હતી એના ચેરમેન બનાવવામાં આવે છે. ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા પછી મોટાભાગનું કામકાજ બાબા સાહેબ આંબેડકરના ભાગે એટલા માટે આવે છે કે એની અંદર જે સભ્યો હોય છે એમાંથી 1-2 સભ્યો છે મોટાભાગે વિદેશમાં રહેતા હોય છે, 1-2 સભ્યો છે સતત બીમાર રહેતા હોય છે. આપણા જે ગુજરાતી સભ્ય હતા કમા મુનશી એ પોતે રાજકારણી અને જાણીતા લેખક હોવાના કારણે રાજકારણના કાર્યોની અંદર અને લેખનની અંદર બીજા પુસ્તકો લખવાની અંદર સતત વ્યસ્ત રહેતા હતા. આવા અનેક કારણોસર મોટાભાગનું જે કામ છે એ મુસ્લિમ સભ્ય જે હતા મોહમ્મદ સાદુલ્લા અને ડૉક્ટર B.R. આંબેડકર એમના ભાગે જ આવેલું. એટલે દિવસભર સંવિધાન સભાની અંદર જે પણ ચર્ચાઓ થાય એ બધી ચર્ચાઓ છે એ બંધારણની અંદર ભવિષ્યમાં એનું સારી રીતે અર્થઘટન કરી શકાય એવા શબ્દોની અંદર લખવાનું જે કામ હતું એ ડ્રાફ્ટિંગ કમિટીના માથે હતું અને એટલા માટે એના માટે રાત દિવસ મજૂરી કરવી પડતી હતી. એટલે રાત દિવસ આવું લખાણ કરી અને 9 ડિસેમ્બર 1946થી માંડી અને છેક 26 નવેમ્બર 1949 સુધી 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી આ કામ ચાલે છે. ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકર છે બિલકુલ આરામ કરતા નથી, એમના સ્વાસ્થ્યની પણ એ ચિંતા કરતા નથી. અને આપણને સ્વતંત્ર ભારતનું એક એવું બંધારણ મળે છે કે જેનું આમુખ છે એ આમુખ જ આખા બંધારણનો એક અરીસો અથવા તો દર્પણ આપણે કહી શકીએ. આમુખની અંદર જ બંધારણના મોટાભાગના સિદ્ધાંતો આપણે જોઈ શકીએ છીએ. પાકિસ્તાન અને ભારત અને પાકિસ્તાનના જે ભાગલા થયા એ ભાગલાની બાબતે પણ બાબા સાહેબ આંબેડકર એટલા બધા સંમત નહોતા અને એના માટે એમણે એક આર્ટિકલ લખેલો થોટ્સ ઓન પાકિસ્તાન. થોટ્સ ઓન પાકિસ્તાનની અંદર પણ બાબા સાહેબ આંબેડકરે ભારત અને પાકિસ્તાનના ભાગલાનો ખૂબ જ વિરોધ કરેલો. 1952ની અંદર 1951ની અંદર જ્યારે 1950ની અંદર જ્યારે આ બંધારણ સભા છે, બંધારણ સભાને જ જ્યારે સ્વતંત્ર ભારતની સરકાર એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સ્થાન મળે છે, એટલે કે બંધારણ સભા છે એ જ સ્વતંત્ર ભારતની સંસદ બની જાય છે અને એમાંથી જ જ્યારે સરકાર બને છે ત્યારે નહેરુની સરકારમાં બાબા સાહેબ આંબેડકરને ભારતના પ્રથમ કાયદા મંત્રી બનવાનું બહુમાન સાંપડે છે. એ વખતે બાબા સાહેબ આંબેડકરે જોયું કે ભાઈ અન્ય ધર્મોની અંદર તો પર્સનલ લો છે પણ હિન્દુ ધર્મની અંદર હજુ સુધી પર્સનલ લો છે નહીં અને એના કારણે મહિલાઓ સાથે ખૂબ જ અન્યાયો થાય છે. એટલા માટે 1951ની અંદર બાબા સાહેબ આંબેડકરે મહિલાઓને સમાનતા મળે, અધિકારો મળે એટલા માટે સંસદની અંદર હિન્દુ કોડ બિલ રજૂ કર્યું
અને હિન્દુ કોડ બિલમાં મહિલાઓને લગ્નનો અધિકાર, છૂટાછેડાનો અધિકાર, સંપત્તિ, પૈતૃક સંપત્તિમાં ભાગીદારીનો અધિકાર, દત્તક સંતાન લેવાનો અધિકાર, આ બધા અધિકારોની જ્યારે વાત કરી ત્યારે ઘણા રૂઢિચુસ્ત સંસદ સભ્યોએ એનો વિરોધ કર્યો, જેના કારણે પાર્લામેન્ટની અંદર એ બિલ છે પાસ ના થઈ શક્યું. અને બિલ છે પાસ ના થઈ શક્યું એના કારણે 1951ની અંદર બાબા સાહેબ આંબેડકરે પોતે કાયદા મંત્રીના હોદ્દા પરથી ત્યાગપત્ર આપી દીધેલું. એટલે આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે એ વખતે મિનિસ્ટરો જે હતા એમને મિનિસ્ટ્રીમાં માત્ર પદ અને હોદ્દા માટે નહીં પણ લોકોના ઉત્કર્ષ અને વિકાસ માટે રહેવાનું ગમતું હતું. બાબા સાહેબ આંબેડકરે જ્યારે ફરીથી એમને 1952ની સામાન્ય ચૂંટણીઓ આવે છે ત્યારે 1952ની અંદર એમની સામે કોંગ્રેસનો ઉમેદવાર જે ઊભો રાખવામાં આવે છે એની સામે બાબા સાહેબ આંબેડકર છે હારી જાય છે. અને હારી જાય છે ત્યારે ઘણા બધા લોકોને એવું લાગે છે કે બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિની આ દેશની સંસદની અંદર ખૂબ જ જરૂર છે. એટલે ફરીથી એમને 1952થી 1956 સુધી રાજ્યસભાની અંદર સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવે છે. 1956ની અંદર રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાની એમણે સ્થાપના કરી, પણ એ પાર્ટી છે એટલી બધી પોલિટિકલ લેવલે એટલી બધી સફળ થઈ શકતી નથી. 1956ની અંદર ઘણા બધા મનોમંથનના અંતે 1956ની અંદર બાબા સાહેબે 14 ઓક્ટોબર 1956ના દિવસે નાગપુરની અંદર પોતાના અનુયાયીઓ સાથે વિશાળ સંખ્યાની અંદર બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એનું કારણ એ હતું કે 1935માં એમણે જાહેરાત કરી હતી કે ભાઈ હિન્દુ ધર્મના જે લોકો છે એમના તરફથી અમને સ્વતંત્રતા, સમાનતા આ બધું મળે, અધિકારો મળે, અમને સમાન દરજ્જો મળે તો બરાબર છે, નહીતર પછી અમારે અને આ ધર્મ છે એનો ત્યાગ કરવો પડશે. અને 21 વર્ષ સુધીના સંઘર્ષ પછી પણ એમને એવું લાગ્યું કે ભાઈ આ ધર્મની અંદર કોઈ સમાનતા જેવું કશું સ્થાપિત થાય એવું દેખાતું નથી હાલના તબક્કે. એટલા માટે એ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ઉપર આધારિત જે ધર્મ હતો એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. જ્યારે ધર્માંતર કરે છે ત્યારે એમને બીજા ઘણા બધા ધર્મના લોકો તરફથી એમને અનેક પ્રકારના પ્રલોભનો આપવામાં આવે છે. હૈદરાબાદના નિઝામ છે એ પણ એમને એમ કહે છે કે ભાઈ તમે ઇસ્લામ અંગીકાર કરો તો અમે તમને સારી એવી સુવિધાઓ અને સમાનતાઓ આપીશું. બીજા મિશનરીઓ તો અનેક રીતે તૈયાર હતા, બીજા અનેક ધર્મના લોકોએ ઘણા બધા પ્રલોભનો આપ્યા, પણ એમણે શુદ્ધ વૈજ્ઞાનિક આધાર ઉપર આધારિત જે બૌદ્ધ ધર્મ હતો એને પસંદ કર્યો. અને બીજું બૌદ્ધ ધર્મ પસંદ કરવાનું એમનું કારણ એ પણ હતું કે બૌદ્ધ ધર્મ એ ભારતની અંદરથી જ પેદા થયેલો એક ધર્મ, એટલે કે મૂળ ભારતીય ધર્મ હતો. એટલે બાબા સાહેબ આંબેડકરની જે જીવનગાથા છે અથવા તો જીવન સંઘર્ષ છે એ એના વિશે આપણે વાત કરવા જઈએ તો આપણે ઘણી બધી વાતો આપણે કરી શકીએ. પણ બાબા સાહેબ આંબેડકરે એટલું કહી શકાય છેલ્લે કે બાબા સાહેબ આંબેડકરે માત્ર આ દેશના દલિતો માટે નહીં પણ આ દેશની સમગ્ર જાતિઓ માટે, સમગ્ર પછાતો માટે, સમગ્ર મહિલાઓ માટે અને શિક્ષણ માટે ખૂબ જ કામ કર્યું છે. અને બંધારણના અંદર એમણે ઘણા બધા એવા સિદ્ધાંતો મૂક્યા છે કે જેના કારણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સંતો સારી રીતે સ્થાપિત થઈ શકે. તો 13 એપ્રિલ એટલે કે આજની તારીખે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ હું એમને ખૂબ ખૂબ આદરાંજલિ આપું છું. અને આ કાર્યક્રમની અંદર મને ઇન્વાઇટ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ મિત્રો તરફથી કોઈ પ્રશ્ન હોય તો મને પહેલાં મારી એક પ્રશ્નોત્તરી કરી લેવા માટે વિનંતી છે. કારિયા સાહેબને સાંભળ્યા પછી એમની સાથે પ્રશ્નોત્તરી કરજો. મારી સાથે આપ સૌને કોઈ પ્રશ્ન હોય તો મને કરી શકો છો. થેન્ક યુ વિશ્વાસ સાહેબ. બહુ સરસ રીતે તમે શીખ એમના જન્મથી લઈ અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યાં સુધીની માહિતી આપી. જે પણ મિત્રનો પ્રશ્ન હોય છે વિનોદ જટાયુ સાહેબ અને પછી કિરણ વાઘદોલા. જી કિરણભાઈ તમે બોલી લો પહેલા, હું પછી બોલું. કિરણભાઈ તમે પહેલા બોલી લો. કિરણ અવાજ આવે છે? તમે જ પૂછી લો, કિરણ રેડી થાય ત્યાં સુધી. હા, અનમ્યુટ કર્યું છે. હેલો જી. હાજી હાજી મિલિંદ સાહેબ, મારે પ્રશ્નો તો થોડાક વધારે મેં લખ્યા છે, પણ છતાંય હું એને શું કહેવાય પેલું સ્ક્રુટિનાઇઝ કરીને એક બે બહુ જેન્યુઇન ઇન્ક્વાયરીઝ છે મારી.
બોલો ને આપણે બાબા સાહેબનો એક સંકલ્પ દિન આપણે ઉજવીએ છીએ 23 સપ્ટેમ્બર. એ એવું બાબા સાહેબે ક્યાંય લખ્યું છે કે મેં આવો સંકલ્પ લીધો હતો, એવો એમણે ક્યાંય ઉલ્લેખ કર્યો છે? બાબા સાહેબ આંબેડકરે એનો ઉલ્લેખ તો નથી કર્યો, પણ બાબા સાહેબ આંબેડકર વિશે જેમણે લખ્યું છે, બાબા સાહેબ આંબેડકરે જેમણે લખ્યું છે, હા, અને એમણે પોતે પણ એનો ઉલ્લેખ કરેલો છે. પોતાની જે આત્મકથા છે એ આત્મકથાની અંદર એમણે ઉલ્લેખ કર્યો છે. બરાબર. બાબા સાહેબની પોતાની આત્મકથામાં બાબા સાહેબે પોતાની એમની એક આત્મકથા છે, વેઇટિંગ ફોર વિઝા. ઓકે, વેઇટિંગ ફોર વિઝા. બરાબર. એ અત્યારે કોલંબિયા યુનિવર્સિટીની અંદર એ અભ્યાસક્રમ તરીકે પણ છે અને ભણાવવામાં આવે છે ત્યાં. એ તો એ અમેરિકા, એટલે આ સંકલ્પ લીધો એના પછી અમેરિકા ગયા હતા કોલંબિયા ભણવા બાબા સાહેબ? નહીં, કોલંબિયા યુનિવર્સિટીમાં તો ભણવા એ પહેલા ગયા હતા. એમણે જે સંકલ્પ લીધો એ પછીથી લીધો, પણ એમણે એમની આત્મકથામાં સંકલ્પ કેવી રીતે આવ્યો? એમની હા, આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ ક્રોસ યુ, આઈ હેવ અ જેન્યુઇન ઇન્ક્વાયરી ઓન ધીસ. સરસ, આપનો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. એમણે જે આત્મકથા લખી છે પોતાની, એ આત્મકથા પછીથી કોલંબિયા યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે. એ પોતે ભણતા હતા એ વખતે નહીં, એમના લખ્યા પછીની વાત. એમની આત્મકથામાં ટૂંકમાં એમણે આવું લખ્યું છે કે એમને વડોદરામાં આવો અનુભવ થયો ને એમનું હૃદય ભાંગી ગયું અને એમણે આવો સંકલ્પ લીધો. એ ધુસકે ને ધુસકે રડી પડે એવું બાબા સાહેબે પોતે લખ્યું છે. બરાબર છે, એવું લખ્યું છે એમ ને? બરાબર છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. વેઇટિંગ ફોર વિઝા એમની આત્મકથા છે ને? એક ની અંદર પણ એનો ઉલ્લેખ છે. હા. અચ્છા, અલગ મતદાર મંડળોમાં તમે એવું કીધું કે માત્ર દલિતોના મતોથી ચૂંટાય એવી એમની અંદર જોગવાઈ હતી. દલિત પ્રતિનિધિઓ જે છે એ માત્ર અનુસૂચિતોના મતથી જ ચૂંટાય એવી જોગવાઈ હતી. મારી યાદદાસ્ત છે ત્યાં સુધી લગભગ અનુસૂચિતોએ 4 પોતાના પ્રતિનિધિઓ અને એમની અલગથી ચૂંટણી થાય. એમાં જે ટોપ 4 પ્રતિનિધિઓ હોય એ જનરલમાં લડે અને એમાંથી જે બધાયનામાંથી જે સૌથી વધારે મત જીતીને લાવે એ પ્રતિનિધિ બને એવી જોગવાઈ હતી એમાં. એટલે પ્યોર અનુસૂચિતોના મતથી થાય એવી જોગવાઈ નથી એની અંદર. એ ચુકાદા કદાચ એના વિશેનું મારું માહિતી કદાચ અધૂરી અથવા કાચી હોઈ શકે. આપ જોઈ લેજો એને ફરીથી. અચ્છા, એક બીજું પુના કરાર વિશે આપણે વાત કરીએ તો એક આપણે સ્ટેટમેન્ટ એવું કર્યું કે ગાંધીજી જો મૃત્યુ પામે તો કાળી ટીલી ડોક્ટર આંબેડકર સાહેબના નામે માથે લાગે, અથવા તો અનુસૂચિતોને બહુ શું કહેવાય તકલીફ પડે. બરાબર. તો આંબેડકર સાહેબની જે નિડરતા, પ્રામાણિકતા અને બ્લન્ટનેસ જેને કહેવાય, બેબાકપણું, એ વાતને અને આ એ બંને કોન્ટ્રાડિક્ટરી નથી? કોન્ટ્રાડિક્ટરી લાગે આપણને, પણ એમાં મુખ્ય કારણ એ છે કે બાબા સાહેબ આંબેડકર એવું માનતા હતા કે હું જેમના માટે અધિકારો મેળવવા માંગુ છું એ લોકોને જ જ્યારે આના કારણે બહુ મોટી સમસ્યાઓ પેદા થઈ શકે છે, તો પછી એના કરતાં આપણે સમાધાન કરી અને જે 78 સીટો હતી એના બદલે 148 સીટો રિઝર્વ કરી આપવામાં આવી હતી. એ તો બરાબર છે. ઋષાંકભાઈને કદાચ કંઈક કહેવું છે આ બાબતે. ઋષાંકભાઈ, કોન્ટ્રાડિક્ટરી ઇન ધ સેન્સ એમ છે કે બાબા સાહેબ આંબેડકરને પોતાના જીવ પ્રત્યે કશું નતું. હું પોતે મરી જાઉં તો વાંધો નહીં, પણ એમનો ઇસ્યુ એ હતો કે ત્યારે દલિતો ઉપર કોંગ્રેસ સમર્થકોએ પથ્થરમારો એમના ઘરો સળગાવતા હતા, તો આર્થિક નુકસાન થતું હતું. એટલે પોતાના લોકોને જે નુકસાન થતું હતું એની આગળ એમને આ વસ્તુ ક્યાંય ડોક્યુમેન્ટેડ છે ઋષાંકભાઈ? ડોક્યુમેન્ટેડ બાબા સાહેબ આંબેડકરના પોતાના જે રાઇટિંગ સ્પીચીસમાં સ્પષ્ટ છે. કયા વોલ્યુમમાં છે આ વસ્તુ? હું તમને તમારો નંબર વોટ્સએપમાં છે, હું તમને સ્ક્રીનશોટ મોકલીશ. ઓકે 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 ઓકે. અચ્છા, હા.
એક બીજો પ્રશ્ન આપણે ડોક્ટર સવિતાબેન આંબેડકર એટલે કે શારદા કબીર શારદા કબીર, હા. રાઈટ નો, તો તમને એવું લાગે છે કે આંબેડકર વાદીઓ ડોક્ટર સવિતાબેનને કંઈક કોઈક અન્યાય કરી રહ્યા હોય એવું લાગે છે? જેટલું રમાબાઈનું મહાત્મ્ય ઉજવવામાં આવે છે કે એમને જેટલા મહાન, મને એની સામે વાંધો નથી, પણ ક્યાંક સવિતાબેનને અન્યાય થતો હોય એવું તમે માનો છો? લાગે છે. જેટલું એમને મહત્વ મળવું જોઈએ. હા, લાગે છે. હા, રમાબાઈએ તો એક રૂટીન લાઈફમાં, એમની લાઈફમાં જે આવતું હતું એ કોઈ પણ છોકરીએ કર્યું. ડોક્ટર શારદા કબીરે જે કર્યું અને તમે જ કીધું કે ડોક્ટર શારદા કબીરની ટ્રીટમેન્ટના કારણે હી કુડ સર્વાઈવ લિટલ મોર, અને એ ડોક્ટર આંબેડકરનું લિટલ મોર એ આપણે બધા સમજી શકીએ કે એમનું લિટલ મોર ઇઝ હાઉ મચ દેટ વી ઓલ અન્ડરસ્ટેન્ડ. એટલે હું વ્યક્તિગત રીતે વાત કરું તો હું પોતે શારદા કબીરને એટલે કે શારદામાઈ છે એમને પણ એટલું જ સન્માન આપું છું. અને કદાચ રમાબાઈ છે તો પોતાના સામાજિક જવાબદારીઓના કારણે બાબા સાહેબ સાથે એટલું એમને કર્યું, સહયોગ જે કરવો જોઈએ પોતાના એક ફરજના ભાગરૂપે કર્યો. પણ એક ઉચ્ચ વર્ણની અંદરથી આવી અને જ્યારે જે સમયની અંદર આટલી બધી અસ્પૃશ્યતા અને અસમાનતા હતી, એવા સમયે એક અસ્પૃશ્ય નેતાને સ્વીકારવો, એની સાથે લગ્ન કરવા અને એને જીવન માટે સંઘર્ષ કરવો, એ બહુ મોટું યોગદાન કહેવાય. એટલે હું તો રમાબાઈની જેમ જ શારદા કબીરને એટલું જ માન અને સન્માન આપું છું. બાકીના લોકો શું કરે છે એ મને ખબર નથી. જી 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 જી. અચ્છા, ભારત પાકિસ્તાનના ભાગલાના વિરોધ માટે તમે એવું સ્ટેટમેન્ટ કર્યું કે ડોક્ટર આંબેડકરે એનો વિરોધ કર્યો. એમાં પણ એમાં મારી જ્યાં સુધી સ્મૃતિ છે કે હું જે રીતે સમજ્યો છું, ડોક્ટર આંબેડકર વોઝ એકચ્યુઅલી ઇન ફેવર ઓફ being all Muslims in one country and all Hindus in one country. એમણે આનો એ નતો કર્યો, એમ ભાગલાનો વિરોધ નતો કર્યો. he was pro partition, but under the condition that મુસ્લિમો બધા અલગ થઈ જાય અને હિન્દુઓ બધા અલગ થઈ જાય. અને એના માટે એમણે લગભગ 2-3 ઉદાહરણો પણ ટાંકેલા. જો મેં જે વાંચેલું છે મને યાદ હોય તો એમણે એવું કીધું હતું કે પ્રજાની અદલા બદલી આ રીતે થઈ શકે છે. કદાચ જર્મનીમાં એવું થયેલું એમ એના પહેલા 3 ઉદાહરણો ટાંક્યા હતા. એટલું પણ મને એ વાંચ્યાનું યાદ છે. એટલે એ પણ જરા એ તથ્ય દોષ જરા જોઈ લેજો. અને એક છેલ્લે હિન્દુ કોડ બિલ વખતે તમે એવું બોલ્યા કે બીજા ધર્મોના પર્સનલ લો હતા પણ હિન્દુઓનો પર્સનલ લો નહોતો, એના કારણે હિન્દુઓમાં મહિલાઓને સમાનતાને સંરક્ષણ નહોતું મળતું. તો બીજા ધર્મના પર્સનલ લો ની અંદર મહિલાઓને સમાનતાને સંરક્ષણ છે? ઇસ્લામ કે ક્રિશ્ચિયાનિટી કે શીખ કે એ પ્રશ્ન બી વ્યાજબી છે તમારો પ્રશ્ન કે પર્સનલ લોના કારણે ઘણા બધા સમાજની અંદર મહિલાઓ સાથે અસમાનતા છે એવું પણ બને છે. એટલે એ બધા પર્સનલ લો ના કારણે હિન્દુ કોડ બિલ લાવવું જોઈએ એ વસ્તુ બરાબર નથી. એટલે એ બોલવામાં થોડુંક મિસ્ટેક કહેવાય મારી. જી જી જી, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. બહુ સરસ પ્રશ્નો બહુ સરસ. તમારાથી મને બહુ જાણવા મળ્યું અને થોડું ઘણું સુધારો કરવાનો હું પ્રયત્ન કરીશ. જી, આભાર. બિલકુલ, આ એક પ્રોસેસ છે, આપણે બધા જ શીખીએ છીએ અને એકબીજાના સહયોગથી અને આવા પ્રશ્નો અને ચર્ચાઓથી શીખીએ છીએ. કિરણભાઈ, તમારો પ્રશ્ન હતો અને એના પછી કોઈ મિત્રનો પ્રશ્ન હોય તો કિરણભાઈ પહેલા. હા, બોલો. નમસ્કાર સર. અવાજ જી આવે છે, અવાજ બોલો. અવાજ આવે છે? આવે છે, બોલો. હા જી. છે કે વર્ષમાં કર્યું હતું અને કઈ રીતે થોડું જણાવ્યું? ફરીથી એકવાર રિપીટ કરી દો, સંભળાયું નથી. અવાજ બરાબર આવતો નથી કિરણભાઈ. ફરીથી એકવાર પ્રશ્ન રિપીટ કરો અથવા તમે ચેટમાં લખી શકો છો. અવાજ ના આવે તો લખી દો. હા, ઇયરફોન કાઢીને બી વાત કરો.
અથવા તમે બહાર જાઓ જો રૂમની અંદર હો તો હા, કદાચ હવે અવાજ આવે છે? હા હવે ક્લિયર છે. યસ આવે છે, બોલો. હવે હું એમ કહેતો હતો કે પ્રસૂતિ સ્ત્રી પ્રસૂતિ માટે જે કાર્ય કર્યું હતું બાબા સાહેબે, એ કયા વર્ષમાં કર્યું હતું એ તમને જાણ ખરી સર? સ્ત્રી નહીં, મને જ્યારે એ બધું મને તો વર્ષનું ને તો બધા યાદ નથી મને. પ્રસ્તુતિની રજાઓના અધિકાર માટે એમણે ભલામણો કરી ગવર્મેન્ટે, પણ ગવર્મેન્ટે એ ક્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું એનું મને ચોક્કસ વર્ષ ખબર નથી. બરાબર, સારું. મારો બીજો એક પ્રશ્ન હતો કે બાબા સાહેબે કુલ આમ કેટલી પુસ્તકો લખી હશે એમ? જેમ કે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, બુદ્ધ ઓર ઉનકા ધમ્મ અત્યારે વાત કરી તમે, વેટિંગ ફોર વિઝા, તો કુલ કેટલી પુસ્તકો છે એ મારા ઘણા બધા પ્રશ્ન હતો બધાને, પણ હું તમને પૂછ્યો. મને ચોક્કસ એનો પણ ચોક્કસ આંકડો ખબર નથી, પણ બહુ જાણીતા એમના પુસ્તકો આપણે જોઈએ તો હુ વેર સુધરાજ, વોટ ગાંધી એન્ડ કોંગ્રેસ હેવ ડન ટુ ધ અનટચેબલ્સ, આ બધી બહુ સારા એવા પુસ્તકો હતા એમના. અને મોટા મોટા છેલ્લું એમનું પુસ્તક હતું એ બુદ્ધ ઓર ઉનકા ધમ્મ હતું, જેની અને છેલ્લા દિવસે પોતાના નિર્વાણના અંતિમ દિવસે એનું કાર્ય એમણે પૂરું કરેલું. પણ સંખ્યાની દ્રષ્ટિએ તો આપણે હું ચોક્કસ નથી દોસ્ત કે કેટલા પુસ્તકો એમણે લખ્યા હશે, પણ એમની લાઇબ્રેરીમાં એમનું જે પર્સનલ લાઇબ્રેરી હતી એના અંદર લગભગ 50,000 જેટલા પુસ્તકો હતા, અને એ દુનિયાની સૌથી મોટી પર્સનલ લાઇબ્રેરી હતી એવું મેં વાંચેલું. તો બંને પ્રશ્નો મને બી ખબર નથી, મેં જસ્ટ જ હમણાં જોયું જ છે. ઓકે, નહીં તો કે તમને ખ્યાલ છે બાબા સાહેબ આંબેડકરે જે મેટર્નિટી લીવ જે છે, મેટર્નિટી લીવનું જે છે એ 1928ની જે ડિબેટ હતી બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલની, એમાં એમણે સપોર્ટિંગ ધ મેટર્નિટી બેનિફિટ બિલ, ઓકે, એની અંદર એમણે વાત કરેલી. અને બીજો એક આંકડો જે આ ગૂગલનો આંકડો છે, એટલે ફેક્ટ થોડું ચેક કરી લેજો, સ્પીડમાં જે સર્ચ કર્યું એટલે બાબા સાહેબ આંબેડકરે 38 જેવી પુસ્તકો લખી છે એવું બતાવે છે ગૂગલ, એટલે એ બી થોડું જસ્ટ અહીંયા કહી દઉં. જી, અન્ય કોઈ મિત્રને કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ કમેન્ટ હોય, 2 મિનિટ કદાચ આપણી પાસે છે, પછી એમને. જી, થેન્ક યુ ફોર ક્વેશ્ચન્સ ટુ. જી, કોઈ મિત્રનો પ્રશ્ન ન હોય તો થેન્ક યુ મિલિંદ વિશ્વાસ સાહેબ, તમે પોતાનો સમય આપ્યો અને બહુ સરસ વાત અને સંવાદ કર્યો, એના માટે બહુ બહુ આભાર. અને વિક્રમભાઈ, કોમેન્ટ બોક્સ પર એક પ્રશ્ન લખ્યો છે કે શારદા કબીર ક્યાં ના હતા? અચ્છા, એક મારે મિસ થયું છે. એ પણ શારદા કબીર ક્યાંના હતા એ પણ આપણને ચોક્કસ માહિતી નથી, પણ એ દિલ્હીની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની બીમારી સમયે એમનો સહયોગ આપતા, એટલે એ લગભગ એ આજુબાજુના વિસ્તારના હોવા જોઈએ, પણ એ બાબતે આપણે શ્યોર નથી કહી શકતા દોસ્ત, જોવું પડે એના માટે. અને શું છે કે આટલા બધા ડિટેલમાં પ્રશ્નો આવશે એવી ગહન તૈયારી પણ મેં કરેલી નહીં. કોઈ વાંધો નહીં. એમાં રત્નાગીરી બતાવે છે, અને પ્રસૂતિનો કાયદો એકચ્યુઅલી અમલીકરણ 1961માં થયેલો છે. અને પુસ્તકો આપણે જોઈએ ને બાબા સાહેબના, હું બી જોઈને જ બોલું છું, એમાં કાસ્ટ ઇન ઇન્ડિયા, સ્મોલ હોલ્ડિંગ્સ ઇન ઇન્ડિયા એન્ડ ધેર રેમેડીઝ, ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, નેશનલ ડિવિડન્ડ ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટોરિકલ એન્ડ એનાલિટિકલ સ્ટડી, ઇનહેલેશન ઓફ કાસ્ટ, ફેડરેશન વર્સેસ ફ્રીડમ, રાનાડે, ગાંધી એન્ડ જીના, મિસ્ટર ગાંધી એન્ડ ધ એમેન્સિપેશન ઓફ અનટચેબલ્સ, થોટ્સ ઓન પાકિસ્તાન, વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડુ ટુ ધ અનટચેબલ્સ, who were the Sudras, status and minorities, the untouchables, thought on linguistic states, અને એમનું છેલ્લું બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા. બહુ સરસ. અને પોસિબલ હોય તો એ લખીને બી ચેટમાં બી હિદાયતભાઈ નાખી દેજો. હિદાયતભાઈ નાખી દો ગ્રુપમાં. જી હિદાયતભાઈ, રિડલ્સ ઓફ હિન્દુઇઝમ તમે ભૂલી ગયા કે? ના, એટલે એમના મુખ્ય પુસ્તકો જે છે ને બીજા ઘણા છે, પણ આ મુખ્ય છે, વેલ નોન. ઓકે રિડલ્સ ઓફ હિન્દુઇઝમ મને ધ્યાન છે ત્યાં સુધી એમણે લખ્યું હતું, પણ એમણે પ્રકાશિત નહીં કરવાનું નક્કી કર્યું હતું. પછી ડૉક્ટર આંબેડકર રાઇટિંગ એન્ડ સ્પીચીસ
એના 25 વોલ્યુમ ભારત સરકારે બહાર પાડ્યા છે. એટલે એ 25 તો ખરા. એટલે પણ એમનું મહત્વનું પુસ્તક હતું. કયું? એનાહિલેશન કાસ્ટ. યસ, એનિહિલેશન ઓફ કાસ્ટ તો જેને કહેવાય ને કે દરેક ભારતીય અને દરેક હિન્દુએ વાંચવું જોઈએ એવું એક પુસ્તક જો કોઈ હોય તો ઇટ ઇઝ એનિહિલેશન ઓફ કાસ્ટ. અને એનું ગુજરાતી પણ થયું છે. હા વર્લ્ડ બેસ્ટ પબ્લિકેશનમાંથી. વિશ્વના શ્રેષ્ઠ 3 નિબંધોમાં કોઈને સ્થાન આપવું હોય ને તો એમાં બેશકપણે આ નિબંધનો આ મહાનિબંધ કહેવાય. આમ તો એને પુસ્તક છે પણ મહાનિબંધ કહેવાય ને. એ મહાનિબંધનો એની અંદર સમાવેશ થાય. વિનોદભાઈ, મને પર્સનલી તમને હેલો ગિરીશભાઈ, અવાજ નથી આવતો. ફરીથી તમે વાત કરો શું કરી. અને એક નિખિલ મેતિયા નો પ્રશ્ન છે. ગિરીશભાઈ, તમારો પ્રશ્ન, પછી એક ચેટનો પ્રશ્ન છે. હા હા જી જી જી, અવાજ કપાય છે બિલકુલ. તમારો ઇકો વધારે આવતો હતો ભાઈ, જે બોલતા હતો અવાજ નતો આવતો. તો એક પ્રશ્ન અહીંયા બીજો બી લખ્યો છે. ગિરીશભાઈ, તમે અવાજ તમારો આવ્યો નથી, તમે શું વાત કરી. તો એ પહેલાં એક પ્રશ્ન લઈ લઉં, તમે યા તો થોડું ચેન્જ કરી શકો તમારું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિધન પૂર્વેના છેલ્લા 24 કલાકમાં શું થયું હતું, એ સમયે એમની શું વ્યથા રહી હશે. એટલે આ પ્રશ્ન એમણે પૂછ્યો છે, કયા સંદર્ભમાં પૂછ્યો છે મને ખબર નહીં, પણ તમને ખ્યાલ કંઈ હોય તો તમે જવાબ આપી શકો છો. બાબા સાહેબ આંબેડકરની અંતિમ વ્યથા શું હતી એ તો આપણે કહી ના શકીએ, પણ એમનું છેલ્લું તો મનોમંથન એ જ રહ્યું હશે કે આ દેશની અંદર મેં જે સંઘર્ષ કર્યો છે અથવા તો મેં જે આ બધા પ્રયત્નો કર્યા છે એ ક્યાં સુધી સફળ રહેશે, અથવા તો મારા જે લોકો છે અને એમના માટે મેં કર્યું છે એ મારો જે શરૂ કરેલું આ બધા કાર્યો છે એ કાર્યો છે એને મારા લોકો ક્યાં સુધી આગળ લઈ જશે અથવા તો કેટલું આગળ ધપાવશે, સંઘર્ષ રહ્યા હશે. અને છેલ્લે તો એમને શું છે કે પુસ્તિકા લખવામાં જ પોતાનું ધ્યાન હતું. બુદ્ધ और उनका दम એ છેલ્લે એમણે પૂરું કર્યું, બરાબર. એટલે એમાં એમનું ધ્યાન હતું ને એ સૂઈ ગયા. એના પછી સવારે નિંદ્રાવસ્થામાં જ એ નિર્વાણ પામેલા. એટલે આપણે એમની મનોવ્યથા વિશે તો વધારે ના કહી શકીએ. મે બી એ મને ખ્યાલ નથી, પણ કદાચ અમુક શું છે એવી પેલી ચાલે છે ને કે ભાઈ એમનું મૃત્યુ કોઈ કોન્સ્પિરન્સી દ્વારા થયું ને, એ કદાચ એના સંદર્ભમાં પૂછ્યો હોઈ શકે. પણ ચાલો, પણ એમના જીવનના છેલ્લા તબક્કામાં એમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી બહુ જ ગંભીર રૂપ ધારણ કર્યું હતું અને લાકડાને ટેકીથી એમને ચાલવું પડતું હતું, એવી પરિસ્થિતિ હતી. અને આગલા દિવસે છેલ્લે બુદ્ધ અને ધમ્માની જે પ્રસ્તાવના છે એમાં જે એડિટિંગ કરવાનું હતું એ છેલ્લે કરી અને એમને ખૂબ જ અસહ્ય પીડા થતી હતી અને પછી સૂઈ ગયા અને સવારે સમાચાર મળ્યા કે પોતે સ્વર્ગવાસ થઈ ગયા છે. છેલ્લે એવું પણ કહેવામાં આવે છે કે બાબા સાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિને એમ કે નષ્ટ કરી દેવા માટે એમને એક કોન્સ્પિરેસીના માધ્યમથી ડૉક્ટર શારદા કબીર સાથે એમના લગ્ન કરાવવામાં આવે, તેમને સ્લો પોઈઝન આપવામાં આવ્યું ધીમે ધીમે, કોઈને ખબર ના પડે એ રીતે. અને શારદા કબીરે એટલા માટે જ એમને બાબા સાહેબ આંબેડકરને મિટાવી દેવા માટે જ જાણે એમની સાથે લગ્ન કર્યા હોય, એવી અનેક વાતો ફરે છે. અને મહારાષ્ટ્રની અંદર ઘણા બધા લોકો એમને જે શારદા કબીર છે એને તિરસ્કારની નજરે પણ જોઈએ છે. પણ ખરેખર મને તો એમાં કંઈ કોન્સ્પિરેસી એટલી બધી લાંબી લાગતી નથી, કારણ કે એમને જે હદે એમને પ્રયત્નો કર્યા, બાબા સાહેબ માટે જે સેવા કરી, એમનું છેક સુધી જતન કર્યું, એ બધું જોતા તો એવું લાગતું નથી. અને એવી કોન્સ્પિરેસી કરવી હોય તો એટલું બધું રાહ જોવાની ક્યાં જરૂર આવે. 17 વર્ષ સુધી શું કામ રાહ જોવી જોઈએ, બરાબર ને. 48માં એમના લગ્ન થયા જ્યારે બાબા સાહેબનું નિધન છે, આપણે 8 વર્ષ સુધી શું કામ રાહ જોવી જોઈએ. 56માં એમનું નિધન થયું ત્યાં સુધી, બરાબર છે. આવી બધી આપણે ના આવવું જોઈએ. તો આપણી પાસે બીજા વક્તા બી છે. કોઈ તૃપ્તિબેન, તમારો પ્રશ્ન છે અથવા કમેન્ટ હોય તો આપણે પછી લઈ લઈએ. પ્રશ્ન હોય તો મિલિંદ વિશ્વાસ સાહેબ અહીંયાથી પોતાને કદાચ નીકળવાનું હશે, લેફ્ટ થાય પહેલાં પૂછી લો, નહીં તો પછી કમેન્ટ હોય તો આપણે પછી લઈએ. ના, તો છેલ્લા દિવસે શું હતું એ વાત કરવાની હોય તો મને એમ થયું એ તો પછી બધું પતી જાય, સમય હશે ત્યારે કહીશ કે છેલ્લા દિવસે શું થયું. ઓકે, નો ઇશ્યુ. થેન્ક યુ અગેન મિલિંદ વિશ્વાસ સાહેબ, બહુ આભાર. બહુ સરસ ચર્ચા થઈ. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ. ચાલો,
થેન્ક યુ સર. તો હવે આપણી સાથે આપણા બીજા વક્તા પ્રિન્સિપલ અશ્વિન કારિયા સાહેબ, લો કોલેજના પ્રિન્સિપલ પાલનપુર. જી, તો એમનો પરિચય મતલબ આ યુવા જાગૃતિ અભિયાન જે ચાલે છે એમના પ્રેરણા સ્ત્રોત અથવા મતલબ એમનો પરિચય હું શું આપું, મને કંઈ ખ્યાલ નથી આવતો. તો મને લાગે છે કે સાહેબ જ બે મિનિટ પોતે જ પોતાનો પરિચય આપે. જો કે અમારી પ્રથા બી એ જ છે, અહીંયા પરિચય વ્યક્ત જ આપે છે. જી કારિયા સાહેબ, જે એમના જીવન સંઘર્ષ અને સાથે સાથે બંધારણમાં એમની ભૂમિકા ઉપર વાત કરે. સમય બહુ ઓછો બચ્યો છે. જી કારિયા સાહેબ, કેમેરો ઓફ છે સાહેબ તમારો. ચર્ચા ખૂબ લાંબી ચાલી. જી, અને સરસ રહી. કેમેરો ઓન થઈ શકે એમ છે સાહેબ? બંધ છે. બરાબર. જી બરાબર. ખાસ તો બંધારણ ઘડતરમાં એમના પ્રદાન વિશે હું વાત કરું તો મને લાગે છે કે સમયને આપણે ન્યાય આપી શકીશું. બાકી એમના વિશે તો 2 દિવસ સુધી વાતો કરી શકાય એવું એમનું વ્યક્તિત્વ મહાન. તમે જુઓ કે આપણે ગાંધીજીને, નહેરુને, સુભાષચંદ્ર બોઝને, માલવિયાને, તિલક આ બધાને યાદ કરીએ છીએ એ પ્રમાણમાં આપણે ડૉક્ટર આંબેડકરને યાદ નથી કરતા. શું કારણ હશે એ સમજી શકાતું નથી. બાકી એમની દેશભક્તિ, એમનું ચિંતન, એમની વેદના એ લાલ બહાદુર શાસ્ત્રી કે જવાહરલાલ નહેરુ કે સુભાષચંદ્ર બોઝ કરતાં જરા પણ કમ નહોતી. એટલું આપણે સ્વીકારવું જોઈએ. અને તમે જુઓ કે આપણા અત્યારે તો બધું પાઠ્યપુસ્તકોને બદલાવાના આરે છે, પણ અમે જ્યારે નાના હતા એ પણ જે આપણે પાઠો ભણતા હતા, દાખલા તરીકે નહેરુના પાઠો આવતા, ગાંધીજીને આવતા, ઇન્દિરા ગાંધીના આવતા, ભગતસિંહના આવતા, એવો પાઠ આપણે આંબેડકરની બાબતમાં ભણ્યા નથી. એટલે જે પ્રકારનું વેઇટેજ એમને મળવું જોઈતું હતું આ દેશના લોકો તરફથી, આ શિક્ષણ વ્યવસ્થા તરફથી, સમાજ વ્યવસ્થા તરફથી, એવું એમને હજી સુધી પ્રાપ્ત થયું નથી. આપણે બધાએ શારદાબેનની બાબતમાં ચર્ચા કરી, પણ હું તો એવું માનું કે ડૉક્ટર આંબેડકરને પણ આપણે જેટલું મહત્ત્વ આપવું જોઈએ એટલું આપણે આપી શક્યા નથી. એમનું ઘડતર, એમનું પ્રદાન એટલું મૂલ્યવાન છે જેટલું બીજા નેતાઓ છે. હવે બંધારણ સભામાં એની એન્ટ્રી વિશે તો આપણને મિલિંદ વિશ્વાસભાઈ વાત કરી જ છે, એટલે એની ચર્ચામાં હું નથી જતો અથવા એની વિગત આપણે દોહરાવવાની જરૂર નથી. પણ એમની જે ડ્રાફ્ટિંગ કમિટી, એમાં એના ચેરમેન તરીકેની એમની જે નિયુક્તિ થઈ અને એમના સહિત એ ડ્રાફ્ટિંગ કમિટીમાં કુલ 7 સભ્યો હતા. એ 7 સભ્યોમાં ગણેશભાઈએ કહ્યું એમ તો 1 જણા વિદેશમાં હતા, 2 જણા માંદા રહેતા હતા, કેટલાક નિષ્ક્રિય હતા. એટલે મોટા ભાગનો જે ભાર હતો એ એમના ઉપર હતો. અને વિશ્વના અનેક દેશોના બંધારણનો અભ્યાસ કરીને એમણે આ બંધારણમાં પોતાની જાતને નીચોવી નાખી હતી. અને આપણું બંધારણ વિશ્વના શ્રેષ્ઠ બંધારણો પૈકીનું એક બંધારણ ગણાય છે. કારણ કે વિશ્વના અનેક દેશોના સારા પાસાઓને એમણે આમે જ કર્યા છે. અને તમને નવાઈ લાગશે કે આ જે એમણે તો જો કે એવું કહ્યું છે કે બંધારણ ઘડતરના પ્રદાનમાં મારું કંઈ જ નથી, હું તો માત્ર લયો હતો. એ તો ખરેખર એમનો એકમાત્ર વિવેક છે. એ કેટલો બધો મહાન માણસ હતો, મહામાનવ હતો કે જેણે દેશના વંચિતો, શોષિતો, પીડિતો, સ્ત્રીઓ, કામદારો, ખેડૂતો માટે એણે જાત ઘસી નાખી. અને એ પોતાનું મિશન છે એ બાબતમાં એ કેટલા બધા સજાગ હતા એનો એક દાખલો છે કે જ્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા જાય છે અને એ આર્થિક મદદ જ્યારે વડોદરા નરેશ પાસે માગે છે ત્યારે વડોદરા નરેશ એને પૂછે છે કે તમે ત્યાં જઈને અભ્યાસ કરીને પછી તમારું યોજના શું છે, તમે શું કરશો?
ત્યારે જવાબ આપે છે કે હું દુઃખી લોકોને મદદ કરીશ અને સમાજમાં જે પીડિત લોકો છે એમનો ઉદ્ધાર થાય એના માટે હું પ્રયત્ન કરીશ પાછો ભારત આવીને. ત્યારે એના જવાબથી વડોદરા નરેશને સંતોષ થાય છે અને વડોદરા નરેશ દર વર્ષે એ વખતે 3 વિદ્યાર્થીઓને વિદેશ મોકલતા હતા. એમાંના એક આ ડૉક્ટર આંબેડકર હતા. હવે ડૉક્ટર આંબેડકર જ્યારે કોલંબિયો યુનિવર્સિટીમાં એડમિશન લઈને જાય છે ભણવા માટે, ત્યારે એ જુએ છે કે અહીં તો કેટલી બધી સ્વાતંત્ર્ય છે. કોઈ અભડછેટ નથી, કોઈ અસ્પૃશ્ય નથી, કોઈ અભડાતું નથી, કોઈ એકબીજાને નીચું ગણતું નથી, કોઈ પોતાની જાતને ઊંચું ગણતું નથી. સૌ સમાન છે, સ્વાતંત્ર્ય છે, બંધુત્વ છે. એ આપણા ભારત દેશમાં ક્યાંય એમને તો બહુ દુઃખદ અનુભવ થયા હતા. એટલે એ પોતાની એની પ્રતિભા બરાબર ખીલે છે. અને એ ગાળા દરમિયાન એ જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે ગોખલે ત્યાં મુલાકાતે આવેલા હોય છે. તો ત્યાંના જે કોલંબિયા યુનિવર્સિટીના એક પ્રોફેસર સાથે એમની મુલાકાત થાય છે. તો ડૉક્ટર આંબેડકર જે પ્રોફેસરના પ્રીતિપાત્ર વિદ્યાર્થીઓ છે એની મુલાકાત ગોખલેને થાય છે. એટલે એ પ્રોફેસર, હું નામ ભૂલી ગયો છું, એ આમની પાસે લઈ જાય છે, ડૉક્ટર આંબેડકર પાસે. ડૉક્ટર આંબેડકર, તમે જાણો છો કે એ વખતે પુસ્તકોના ખડકલા વચ્ચે લાઇબ્રેરીમાં જ્યાં સુધી લાઇબ્રેરીનો પટ્ટાવાળો એને ઊભો ન કરે ત્યાં સુધી વાંચતા રહેતા. એ વખતે એ સતત વાંચનમાં મગ્ન રહેતા હતા. ત્યારે ગોખલે એમની પાસે જાય છે અને એને કહે છે કે ભાઈ તમે ભારત આવીને આપણી લડત જોડાવ. તો બહુ વિવેકપૂર્વક એ ઇનકાર કરે છે અને એના કારણોમાં એ કહે છે કે ભાઈ તો સ્કોલરશીપ એમ દગો નહીં કરી શકું. અને બીજી વાત કે આપણે ત્યાં તમે જે સ્વાતંત્ર્ય જંગ છેડ્યો છે એમાં તમે દલિતોની હાલત તો જુઓ. તમે દલિતોનો ઉદ્ધાર કર્યા વગર તમે તમારા દેશના જે બાંધવો છે એની આવી સ્થિતિની ઉપેક્ષા કરીને કેવી રીતે સ્વાતંત્ર્ય લડી શકશો? મને તો એ સમજાતું નથી. એટલે એમણે જે પુસ્તકો લખ્યા છે એ, અને ખાસ કરીને એમણે જે પીએચડી માટે એમને 3 વર્ષ માટે જે સ્કોલરશીપ આપવામાં આવી હતી એ કામ એ 2 વર્ષમાં પૂરું કરે છે. અને એમાં એનો જે નિબંધ જે સ્વીકાર છે એમાં એમણે અંગ્રેજ સરકાર તરફથી આ બધા જે શોષિતો પીડિતોની હાલત કેટલી બધી દયનીય કરી નાખી છે અને આનું મૂળ વર્ણ વ્યવસ્થા જવાબદાર છે એ પ્રતિપાદન કરે છે. અને હિદાયતભાઈ જે ઉલ્લેખ કર્યો શૂદ્ર ઉપરનું, તો એમણે એવું લખ્યું છે એમાં પુસ્તકમાં કે એમના જે બ્રાહ્મણનો એક ભાગ હતા, શૂદ્રો કોઈ અલગ વર્ગ નહોતો, પણ પાછળથી શૂદ્રો પણ રાજાઓ હતા. પણ પાછળથી શું છે કે બ્રાહ્મણો અને શૂદ્રો વચ્ચે મતભેદ થયા. એટલે બ્રાહ્મણોએ એવું કહ્યું કે ભાઈ આમને જનોઈનો ઉપનયન સંસ્કારનો અધિકાર નથી, એમણે બંધ કરી દીધો. એટલે એના કારણે શૂદ્રોનું માન ઘટી ગયું ઉપનયન સંસ્કાર ન અપનાવવાના કારણે, અને શૂદ્રો નીચી જાતિમાં ગણાવા લાગ્યા. એટલે એ અસ્પૃશ્યતા એ જે કલંક એ ગણતા હતા. તો એ કેટલી બધી એની વેદના એ એમના મહાનિબંધમાં પુરસ્કૃત કરી છે એમણે. તો એ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે જનીનનું જોર એટલે પ્રસૂતિનું જોર તો જનની જ જાણે, એમ આ એમના આ બધું જે એમનું ચિંતન છે, એમનું મનન છે, એમના પુસ્તકોનું લેખન છે, બંધારણમાં દલિતો માટે કરેલી એની જે જોગવાઈઓ છે એ એમણે પોતે સ્વાનુભવથી કેટલી દુઃખદ રીતે અનુભવી હશે એ એમાંથી બધું પ્રગટ થાય છે. અને એમણે જે સ્ત્રીઓ માટે, દલિતો માટે જે ચિંતા સેવી છે, અને એમાં ખાસ કરીને સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વ, એ આપણા જે રાજ્યસ્થાન આદર્શો છે એ એમણે બંધારણમાં કેટલી સરસ રીતે આમેજ કર્યા છે એ જોવા જેવું છે. એને જે રાખ ઘડેલું એ જ્યારે ડોમેઇનમાં મૂકવામાં આવે છે ત્યારે 7,200
એટલે કે બંધારણ સભાએ એ લગભગ 2500 જેટલા સુધારો સ્વીકારે છે. જે સુધારાઓ થયા છે, જે બંધારણનો ડ્રાફ્ટમાં જે આર્ટિકલ્સ થયા છે, એમાં દરેકની વિગતવાર ચર્ચા થાય છે. અને કેટલાક એમના દાખલા તરીકે સુધારાઓ અથવા જે દરખાસ્ત હતી એ નહોતી સ્વીકારી શકાય, જેમ કે સમાન નાગરિક ધારાની જોગવાઈ જે મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં નહોતી આવી. એવી જ રીતે દલિતો માટે જુદી કોલોનીઓ અથવા રહેઠાણો માટેની જોગવાઈ જે પણ સ્વીકારાઈ નહોતી. તો આ બધી જે મુદ્દાની બાબતો છે, એ મુદ્દાની બાબતો બંધારણમાં આમેજ કરવા માટે એમણે ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો. અને સૌથી વિશેષ તો એ છે કે જે બંધારણની સ્વીકૃતિ થઈ, તમે જુઓ કે બંધારણ લખાયું, જેનો ઉલ્લેખ કોઈએ કર્યો કે આઈ થિંક મિલિંદભાઈએ કર્યો કે બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી મહેનત કરી અને આ શ્રેષ્ઠ બંધારણ આપણું તૈયાર કર્યું છે. પણ અને એ બંધારણની સ્વીકૃતિ ક્યારે મળી? 26 નવેમ્બર 1949. અને બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 થી. તો 26 નવેમ્બરે જ્યારે બંધારણની સ્વીકૃતિ થઈ, એના આગલે દિવસે 25 નવેમ્બરે એમણે જે પ્રવચન આપ્યું છે એ બંધારણ સભા સમક્ષનું એમનું છેલ્લું પ્રવચન પણ બહુ જ મહત્વનું ગણાય છે. અને હું તો એવું સમજું છું અથવા માનું પણ છું કે આ એમનું જે છેલ્લું પ્રવચન છે એ આપણા દરેક ધોરણના અભ્યાસક્રમમાં આ એમનું પ્રવચન સામેલ કરવું જોઈએ. બહુ જ સરસ છે. એ કહે છે કે આપણને રાજકીય આઝાદી તો મળી જાય છે, પણ સામાજિક આઝાદી મળવાનું બહુ જ મુશ્કેલ છે. કેટલા વર્ષોમાં સામાજિક આઝાદી આપણને પ્રાપ્ત થશે તે ખબર નથી, કારણ કે એ વખતે છૂટછાટના બહુ જ ગંભીર હતા. જાત જાતના પ્રશ્નો, બરાબર, અસ્પૃશ્યતા જેને કહેવાય ને કે એની ટોચ ઉપર હતી. સાથે સાથે એ પણ કહે છે કે એમણે અને એટલા માટે હું આ સંદર્ભ ટાંકું છું કે એમણે એ વખતે કહેલું કે આ દેશમાં ભક્તિભાવ જે છે લોકોનો ઈશ્વર તરફનો એ એમની રીતે બરાબર છે, પણ વ્યક્તિ તરફનો ભક્તિભાવ તો નહીં ચાલે. વ્યક્તિ પૂજા આ દેશમાં ખતરનાક છે અને એ તમને પતન તરફ દોરી જશે. એણે બહુ સરસ વાત કરી છે. ત્રીજી એક વાત કરી છે કે ભાઈ બંધારણ તો અમે અમારા બુદ્ધિમત્તા પ્રમાણે બંધારણ સભાના સભ્યો એકત્રિત થઈને આ લખેલું છે. હું પોતે એકલો એની ક્રેડિટ લેવા માગતો નથી, પણ બંધારણ જે છે એ બંધારણ સારું છે કે ખરાબ એ બંધારણનો અમલ કરનારા પર આધાર રાખે છે. જો બંધારણ સારું હોય અને અમલ કરનારા જો સારા ન હોય તો ગમે તેટલું સારું બંધારણ હશે તો એ સારું નહીં લાગે. પણ બંધારણ ગમે તેટલું ખરાબ હશે અને જે એના અમલ કરનાર જે સત્તાધારી છે એ જો સારા હશે તો ખરાબ બંધારણને પણ એ લોકો સારું બંધારણ આપણને હાથમાં આવશે અથવા એ તો એનો આપણને અનુભવ થશે. અહીંયા જે સ્ક્રીન ઉપર મૂક્યું હિદાયતભાઈએ એ આખું પ્રવચન બહુ સરસ છે. એટલો બધો આપણી પાસે સમય નથી કે આપણે એનું પ્રવચન ટાંકીએ, પણ બંધારણ ઉપરાંત આ જે પેલી વાત થતી હતી મેટર્નિટી બેનિફિટ એક્ટની, એમાં એકચ્યુઅલી શું છે કે જ્યારે વચગાળાની સરકાર હતી અને બંધારણ સભાનું ઘડતર પણ ચાલી રહ્યું હતું, ત્યારે દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ અને પેલું પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, મિનિમમ વેજીસ એક્ટ અને ફેક્ટરીઝ એક્ટ, આ 4 કાયદાઓ પણ એ વખતના ગાળા દરમિયાન પસાર થયેલા. અને એમાં મજૂરો માટે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે પ્રસૂતિ રજાઓની તે જોગવાઈ કરવામાં આવી. અને એના માટેનો જે વ્યવસ્થિત પ્રયત્ન તો મેટર્નિટી બેનિફિટ એક્ટ 1961 થયો, જેને મને લાગે છે કે હિદાયતભાઈ ઉલ્લેખ કરેલો હતો. તો એ જે
જે લાભકારક ફાયદાઓ હતા, સ્ત્રીઓ માટેની જે જોગવાઈ હતી, તો એ બધી એમના કાળ દરમિયાન થઈ હતી. અને એ જે એમને પોતાને જે વેદના હતી જે હિન્દુ કોડ બિલ માટેની, એટલે હિન્દુઓ જેવી રીતે એમણે કહેલું હતું ને કે મારો જન્મ આકસ્મિક છે, હું હિન્દુમાં જન્મો છું, એ કંઈ મારા હાથની વાત હતી નહીં, પરંતુ હિન્દુ તરીકે મરીશ નહીં. કારણ કે એટલું બધું હિન્દુ ધર્મ ખદબદે છે, અસંગતતાઓથી, અસ્પૃશ્યતાઓથી, વિસંગતતાઓથી ભરપૂર કે એમાં ચાલુ જ નથી કરતો, તેથી તરીકે તો મરીશ જ નહીં. અને તેથી જ એમણે 1956માં પોતાના લાખો અનુયાયીઓ સાથે નાગપુરમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એટલે આ જે વંચિતો છે, સ્ત્રીઓ છે, એમના ઉદ્ધાર માટે મને લાગે છે કે એ સૌથી વધારે મથામણ જો કરી હોય, સૌથી વધારે મહેનત કરી હોય, ચિંતા સેવી હોય, તો એ કદાચ આનાથી બીજું કોઈ મોટું નામ આંબેડકર સિવાય આપણા ભારતના ઇતિહાસમાં તો જડે તેવું નથી. એમના વિચારોને જે સંપુટ છે, એમણે ભલે ઘણા પુસ્તકો લખ્યા, ઘણા બધા પ્રવચનો આપ્યા, ઘણા બધા લેખો પણ લખેલા હતા, તો એમની સાથે એમનો જે વૈભવ છે, જેવી રીતે ગાંધીજીના ખૂબ પુસ્તકો છે, ગાંધીજીના વિચારોનો ફેલાવો બહુ જ સરસ રીતે થઈ રહ્યો છે. આખી દુનિયામાં એમના વિશે પુસ્તકો લખાયા છે. એટલું વેઇટેજ અથવા એટલું મહત્વ આપણે હજી સુધી આંબેડકરને આપી શક્યા નથી. જેવી રીતે હજી પણ ગાંધીજીના પુસ્તકો ઉપર સેમિનારો થાય છે. ગાંધીજી વિશે તમે જો કે હજી પણ એક મેગેઝિન ગુજરાતીમાં પણ બહાર પડે છે, અકાલ પુરુષ કરીને. ગાંધીજીનું હિન્દુ સ્વરાજ ને જ્યારે 100 વર્ષ પૂરા થયા ત્યારે એના ઉપર ઘણી બધી ચર્ચાઓ આખા દેશમાં થઈ હતી, ગુજરાતમાં પણ થઈ હતી. એવી જ રીતે આપણે બધા આંબેડકરના વિચારો ફેલાવવામાં મને લાગે છે કે બહુ ગુણા ઉતર્યા છીએ. એમના જે એટલે દેશમાં પ્રગતિકારક વિચારો ઘણા લોકોએ ફેલાવેલા છે, ક્રાંતિકારી વિચારો, કે માત્ર એમ કે ભગતસિંહ કે આંબેડકર, ગાંધીજી કે સુભાષચંદ્ર બોઝ કે માલવિયા જ હતા નહીં, એવું આપણે નથી કહેતા. દાખલા તરીકે પેરિયાર હતા, ગોરા હતા, એ આ બધા પણ ક્રાંતિકારી અને પ્રેરક વિચારોના જન્મદાતા. તો પણ કહેવાનો મારો મુદ્દો એ છે કે નાગરિક સમાજે જે પ્રકારે એમને મહત્વ આપવું જોઈતું હતું, ખબર નથી કદાચ એ અછૂત હતા, એ મનમાં પૂર્વગ્રહના ખ્યાલના કારણે આવું ઓછું મહત્વ અપાય છે કે શું થાય છે કંઈ ખ્યાલ આવતો નથી. પણ આપણે માત્ર એમની આમ જયંતિ નિમિત્તે, આજે 133મી જન્મ જયંતિ છે આવતીકાલે, એ નિમિત્તે અથવા તો એમના નિર્વાણ દિને 6 ડિસેમ્બરના રોજ આપણે માત્ર અંજલિ આપીને બેસી રહીએ છીએ. પણ જે આવા વિચારકો છે, એ ચાહે ગાંધીજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ભગતસિંહ હોય, પેરિયાર હોય, ગોરા હોય કે જવાહરલાલ નહેરુ હોય, એ વિચારોનો સંપુટ આપણે વહેંચતા રહેવું જોઈએ. અને એમના જે વોલ્યુમ્સ છે ગુજરાતીમાં 21 કે 22 વોલ્યુમ, એ ગુજરાતીમાં અવેલેબલ છે, પણ મને લાગે છે કે વાંચનારા કોઈ નથી. અને મેં જોયું છે કે આપણે ત્યાં બજારોમાં છૂટથી આમ મળે છે, પણ આમ દેખાતા નથી, લભ્ય નથી. આમ જેવી રીતે બીજા બધા પુસ્તકો આપણને નજરે ચડે છે, એવી રીતે આપણને આ પુસ્તકો મળતા નથી. ખબર નહીં શું કારણ હશે તે. બાકી તો મને લાગે છે કે એ બહુ જન્મજયંતિ નિમિત્તે એની જે 125મી જન્મદિન મેળે સરસ પુસ્તક બહાર પાડ્યું છે ડૉક્ટર આંબેડકર ઉપરનું. એમાં ઘણા બધા સરસ મજાના લેખો છે, અને સમગ્ર વ્યક્તિત્વ તો પ્રગટ થાય છે એવું તો હું નહીં કહી શકું, પણ બહુ સરસ માહિતી આપણને એમના જીવનના વ્યક્તિત્વ, એમના સંઘર્ષ વિશે, એમના વિચારો વિશે, એમના પ્રયત્નો વિશે આપણને એમાંથી જાણવાનું મળે છે. એટલે એ માત્ર દલિતોના નેતા નહોતા, એ આમ જુઓ તો સમગ્ર માનવ જાતના નેતા હતા. અને કોલંબિયા યુનિવર્સિટીમાં જે સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ હતા 10 જણાના, એમાં પહેલા
એમનું નામ છે અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે એમનું ડૉક્ટર આંબેડકરનું નામ છે એ આજે પણ અજય છે. એટલે આવા જે મહામાનવ છે એના વિચારોનું સદા આપણે સ્મરણ કરતા રહેવું જોઈએ. માત્ર આવા દિવસે જ એમને યાદ કરવા જોઈએ એવું હું માનતો નથી, પણ આપણા સામાન્ય દિવસોમાં પણ જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે એમના વિચારોનો પ્રસાર થતો રહેવો જોઈએ એવું મને લાગે છે. આજે આપણે સૌએ મળીને આ ચર્ચા સભામાં ભાગ લીધો એ આપ સૌ ધન્યવાદને પાત્ર છો. એટલે આપ સૌએ મને શાંતિથી સાંભળો. સમય આપણે પૂરો થવા આવ્યો છે કે હું વિરામ આપું છું. સૌનો ધન્યવાદ અને આભાર. ખૂબ ખૂબ આભાર. તો સાહેબે બહુ સંક્ષિપ્તમાં વાત કરી 20-22 મિનિટ સુધીમાં. જી રેકોર્ડિંગ અલગ કરીને રેકોર્ડિંગ કોશિશ કરીશું, અલગ એને 2 પાર્ટમાં કરવાની, પણ આનું આખું રેકોર્ડિંગ તો મળી જ જશે. એને અલગ કઈ રીતે કરી શકાય એ પણ હું ચેક કરી જોઈશ. જી લાસ્ટમાં કોઈ 1-2 પ્રશ્ન હોય અથવા કંઈ 1-2 કમેન્ટ હોય તો આપણે લઈ અને પછી છૂટા પડીશું. કોઈ એડ કરવો હોય જી વિનોદભાઈ. નમસ્તે કાવ્ય સાહેબ. હા નમસ્તે ભાઈ. બસ એટલે એક તો પ્રશ્ન એ હતો મારો કે બાબા સાહેબ પોતે વ્યક્તિ પૂજાના આટલા પ્રચંડ વિરોધી હતા, બરાબર ને? અને એકચ્યુઅલી એમણે ગાંધીજી માટે એમણે એવું વાક્ય લખેલું કે કોઈ એક વ્યક્તિ શહેનશાહની જેમ વર્તે એ હું સહન કરી શકતો નથી એમ. હા બરાબર. અને બીજું એમનું વાક્ય બહુ જેને કહેવાય ને આપણે બ્રહ્મ વાક્ય કહી શકીએ જેને, એવું એક વાક્ય એમનું એ છે કે કાશ મારા દેશ બાંધવો ક્યારેક એ તો સમજશે કે વ્યક્તિ પૂજા અને દેશભક્તિ એ 2 ભિન્ન ભિન્ન બાબતો છે, ક્યારેક એકબીજાના વિરોધી પણ હોઈ શકે. તો એ સંદર્ભમાં ક્યાંક અત્યારે સાહેબ તમને એવું લાગે છે કે ડૉક્ટર આંબેડકરની પણ વ્યક્તિ પૂજા વધારે થઈ રહી છે? એમના વિચારો કે એમના વ્યક્તિ, એમની પ્રશંસા કરીએ આપણે, એમનું શું કહેવાય, એમના કાર્યોની આપણે એક ઋણ અદા કરીએ એ એક નંબરની વસ્તુ છે, પણ ક્યાંક બહુ વધારે પડતી વ્યક્તિ પૂજા આંબેડકરની થઈ રહી હોય એવું તમને લાગે છે? આવો એક પ્રશ્ન મને લાગે છે હમણાં જ કોકે ઉઠાવ્યો હતો. હમણાં જ મને લાગે 1-2 દિવસમાં કોઈએ કહ્યો હતો, અને એમાં આ તમે જે વાત કરી ને એ જ મુદ્દાની વાત કરી હતી કે ભાઈ આપણે આ વસ્તુથી દૂર રહેવું જોઈએ. એટલે એકચ્યુઅલી વાત તો મારી દ્રષ્ટિએ એવી જ છે. હું તમને કહું કે પૂનામાં એક લોકાયત કરીને સંસ્થા ચાલે છે. એ લોકો બંધારણ ઉપર બહુ સરસ કામ કરે છે, અને એ કામ છે તે ઝૂંપડપટ્ટીઓમાં જે સામાન્ય લોકો જ્યાં રહેતા હોય છે આવાસોમાં, ત્યાં જઈને કામ કરે અને એમને જુદા જુદા કાયદાઓનું મહત્વ સમજાવે. તો અમે અહીંયા એમને બોલાવેલા, નીરજભાઈ જૈન કરીને છે, બહુ સાદો માણસ ને ઘણો વિદ્વાન. સાહેબ અવાજ કપાય છે, અવાજ કપાયો. હા નીરજ જૈન કીધું ત્યાંથી પછી વાત થઈ છે કે હા નીરજ જૈન. હવે મુદ્દાની વાત એ છે કે આપણે જ્યારે મને એવું લાગે છે કે આપણે ભારતીય લોકોની આ એક નબળાઈ છે કે કોઈ વસ્તુનો વખાણ કરવા બેસે છે ને એટલા બધા વખાણે ચડી જાય છે કે એને કોઈ એનો અવગુણ તો દેખાતું જ નથી. અને હું એવું માનું છું કે પ્રશંસા છે ને એ ધીમું ઝેર છે. એ તમને ધીમે ધીમે ખતમ જ કરી નાખશે. તમારી જે ક્વોલિટીઝ છે ને એ બહાર નહીં આવવા દે. એટલે પ્રશંસા એક બાજુ છે ને એમના ગુણો આપણે હાઇલાઇટ કરવા જોઈએ એ એક વાત છે, પણ વ્યક્તિ પૂજા એ તો સદંતર એના ઉપર ચોકડી જ મારે.
એક બે બીજા પ્રશ્ન નથી સાહેબ, ખાલી વાત જ છે, અને મારું શું કહેવાય, મારા વિચારો જ વ્યક્ત કરું છું આપની જ વાત ઉપર. કે એક તો આપણે જ સ્પીચમાં કીધું કે આંબેડકર શા માટે સર્વ સ્વીકૃત નથી હજી આજની તારીખમાં. હવે તો જો કે સ્વીકૃતિ આવી રહી છે બધા વર્ગોમાં, પણ છતાંય જોઈએ એટલા સર્વ સ્વીકૃત ગાંધી કે નહેરુ કે સુભાષચંદ્ર બોઝ જેટલા સ્વીકૃત છે સર્વ સમાજમાં, એટલા આંબેડકર હજી પણ નથી. આ એક વાસ્તવિકતા છે. અને એ પ્રશ્નનો મેં વિચારેલો કે મેં સમજેલો જવાબ એવો છે કે એમને ક્યાંય ખોટા કહેવાનો મારો આશય ન હોય, પણ એમણે જે શ્રદ્ધા ઉપર જે તીવ્ર પ્રહારો જે કર્યા છે એના કારણે એક બહુ મોટો વર્ગ, મુખ્યત્વે હિન્દુઓનો, કારણ કે એમણે તો લગભગ દરેકની શ્રદ્ધા ઉપર પ્રહાર કર્યા છે. એમણે ઇસ્લામ કે ક્રિશ્ચિયાનિટી કે શીખને પણ છોડ્યા નથી. જ્યાં જ્યાં પણ એમને અંધશ્રદ્ધા અને જ્યાં જ્યાં પણ એમને ધર્મની અંદર જ્યાં જ્યાં એમને ખામીઓ દેખાય છે એ બધાનો એમણે શું કહેવાય, બહુ આક્રમકતાથી પ્રકાશ કર્યો છે. બરાબર. પણ હિન્દુ ધર્મ વિશે એમની કડવાશ જે છે એમાં ક્યાંક એમના પોતાના જાત અનુભવોનું પણ એની અંદર એ રિફ્લેક્શન થતું હોય, અને એ એમણે અનુભવેલા જે કડવા અનુભવો હોય એ એમને વાંચનારો હિન્દુ એ ન જાણતો હોય, એટલે એને ડૉક્ટર આંબેડકર માટે અભાવ થાય. આ એક મારું એક જસ્ટિફિકેશન છે કે વાય હી ઇઝ સ્ટીલ ટીલ દે નોટ ધેટ પોપ્યુલર. અને એમાં આપણા ભાઈઓ અત્યારે એમાં પાછું એ બળતામાં ઘી હોમી રહ્યા છે. એ વિશે મારે વાત નથી કરવી, ફરી કોઈ વાર આપણે એના વિશે વાત કરીશું. અને બીજું સાહેબ, તમે જે એમના પુસ્તકોની વાત કરી, એટલે એ પુસ્તકો સરકાર દ્વારા પ્રકાશિત છે, કોઈ વ્યક્તિગત પ્રકાશને કર્યા હોય એવું મને લાગતું નથી. જે થોડા ઘણા વ્યક્તિગત પ્રકાશકો છે એમને બાબા સાહેબના મુખ્યત્વે એમણે હિન્દુ ધર્મની વિરુદ્ધમાં શું શું કહ્યું એની ઉપર વધારે એમને રસ છે. બીજા બાબા સાહેબના વિદ્વતા ભર્યા પુસ્તકોમાં એમને ઓછો રસ છે. એક એ કારણ છે. અને બીજું કદાચ સરકારી કામકાજ છે એટલે પણ પુસ્તકો જોઈએ એટલા પ્રાપ્ય પણ નથી. તમે જે કીધું ને કે છે, પણ એ પ્રાપ્ય નથી. એમ અત્યારે મારે પોતાને 25 પુસ્તકોનો સેટ જોઈતો હોય તો કદાચ નથી મળતો. એ પણ એક છે. અને ત્રીજું કે બાબા સાહેબના લખાણો જે પણ આપણે 25 વોલ્યુમ છે એમાંથી હું એવું કહેવાની હિંમત કરું છું કે લગભગ 60% લખાણો એમના અત્યારે ન વાંચીએ તો ચાલે. એમના એ વખતના સંસદ સભાની અંદર થયેલી ચર્ચાઓ હોય કે એ વખતની આર્થિક પરિસ્થિતિને અનુરૂપ જે કંઈ એમણે વિશ્લેષણ કે બધું કર્યું હોય એ જે તે સમયે પ્રસ્તુત પણ હોય ને બહુ મહત્વનું પણ હોય. પણ અત્યારે હવે એ બધું આપણે ન વાંચીએ. મેં વાંચેલું છે એટલે કહું છું. પ્રોબ્લેમ ઓન રૂપી, પછી એમના સંસદની અંદર એમના જે પ્રવચનો, ભાષાવાર પ્રાંતની રચના જે છે એમાંથી માંડ અત્યારે 5% અત્યારના સાંપ્રત સમયમાં કામની વસ્તુ હશે. બાકી એમાંની 95% આજે એ નથી. એટલે બાબા સાહેબના આપણે ખાલી આટલું વાંચીએ ને કે એનિલેશન ઓફ કાસ્ટ અને ગાંધી, રાનડે અને જીન્ના, આ 2 પુસ્તકો આપણે વાંચીએ ને તો ઇટ ઇઝ મોર દેન ઇનફ. બાકી પછી બધા વિદ્યાર્થી ભાવે અને અભ્યાસ ભાવે જેમને વાંચવા હોય એ બધા ભલે વાંચતા, પણ એક લેમેન માટે આ 2 પુસ્તકો આઈ થિંક મોર દેન ઇનફ છે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. સમય થઈ ગયો છે. અને તૃપ્તિબેન, તમારે કંઈક કમેન્ટ હતી લાસ્ટમાં, એ જો એડ કરવી હોય તો તમે કરી દો, પછી આપણે અહીંયા આજનો આ કાર્યક્રમ પૂર્ણ કરીશું. થેન્ક યુ. તમે પણ જોડાયા એના માટે જોડાયેલા બધા મિત્રોનો આભાર. તૃપ્તિબેન, તમને અવાજ આવે છે? તમે સાંભળી શકતા હો તો તમારે? હેલો, જી બોલો. હેલો. હા વિનેશ, હું કહેવા માંગુ તમને બધાને કહું છું. સંભળાય છે અવાજ?
જી બોલો બોલો. હા સંભળાય છે, સંભળાય. બોલો. એટલે બીજ અમદાવાદ થયેલું છે જ્યાં દરેક પુસ્તકે 50% લિસ્ટમાં મળે છે સર. વિનોદ સર, પુસ્તકો બાબા સાહેબના પુસ્તકો 50%? હા પુસ્તક બાબા સાહેબના બુક અને તમારે શોધવી પડે. આમ તો થોડું જનક પણ કહેવાય કેમ કે ત્યાં હું ગયો હતો 1881 ફર્નાન્ડીસ બ્રિજ નીચે ગાંધી રોડ ત્યાં. તો એ પુસ્તકો આમ પડેલી બધી, આમ ઢગલો પડેલી, બરાબર. એટલે મન તો આમ દુઃખ પણ થયું અને તમારે એ બુક શોધવી પડે એમ. અને 500 રૂપિયાની મળી જાય તમને. અને મને ત્યાંથી પ્રોબ્લેમ ઓફ રૂપીસ ત્યાંથી મળી હતી. અને એવી સ્થિતિમાં પડી હતી કે આપણને એવું થાય કે પ્રોબ્લેમ ઓફ બુક હવે શરમજનક કહેવાય. રૂપિયાની જગ્યાએ એવું લાગે કે પ્રોબ્લેમ ઓફ બુક. ઓકે ચાલો, તો મને લાગે છે તૃપ્તિબેન, યસ તૃપ્તિબેન ને અવાજ નથી પહોંચી. થેન્ક યુ સો મચ. હાજી મળી. તો બહુ સરસ ચર્ચા થઈ. મિલિંદભાઈ આપણી સાથે હવે અત્યારે નથી, લેફ્ટ થવું પડ્યું એમને કઈ કારણોસર, પણ એમનો પણ આભાર. કારિયા સાહેબે બહુ સંક્ષિપ્તમાં વાત કરી અને વિષયને અનુરૂપ વાત કરી, એના માટે આભાર. ખાસ વિનોદભાઈ આજે સારા એવા પ્રશ્નો કર્યા જેના કારણે ચર્ચા જીવંત બની, એમનો પણ આભાર. અને બીજા જે પણ મિત્રો આપણા જોડાયા છે એમણે પણ પ્રશ્ન કર્યા અથવા સાંભળ્યું, મહત્ત્વનું એ છે કોઈ સાંભળે, અને એના માટે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને આવતા શનિવારે ફરી કોઈ નવા વિષય સાથે આપણે મળીશું. દર શનિવારે યુવા જાગૃતિ અભિયાન, બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ પાલનપુર અને દિલ્હી ફેડરેશન ફોર ફાસ્ટ જસ્ટિસ દિલ્હી, આ સંયુક્ત ઉપક્રમે આપણે દર શનિવારે કોઈને કોઈ વિષય સાથે અહીંયા મળીએ છીએ. તો ચોક્કસથી આવતા શનિવારે ફરી કોઈ વિષય સાથે મળીશું. વિષય અમે નક્કી કરી અને એનું પોસ્ટર અને એની લિંક આપણા ગ્રુપમાં મોકલીશું, તો જોડાયેલા રહો. અને ગ્રુપની અંદર બી બહુ સરસ ચર્ચાઓ ચાલતી હોય છે, તો એમાં પણ જોડાઓ. અને આપણો એક જ આગ્રહ છે કે ચર્ચાઓ થાય, સભ્ય રીતે ચર્ચાઓ થાય અને સંદર્ભો સાથે ચર્ચાઓ થાય. તો એ માટે હંમેશા ચર્ચા કરતા રહીએ, સંવાદ ચાલુ રાખીએ. સૌનો આભાર. નેક્સ્ટ શનિવારે ફરી મળીશું. આવજો બધા. આવજો.